પતિદેવ, હા આજે રજા છે તો સવાર સવારમાં તૈયાર શું કામ થાવ છો? કેમ રજા હોય તો તૈયાર નહીં થવાનું? અરે ઈશ્વરે ક્યારેક એક રજા આપી હોય તો માણસ આરામ કરે ને. સૂતું રહેવાય, ટીવી જોવાય, પણ નહીં. તમે તો સવારમાં ઉઠીને હમણાં બહાર જતા રહેશો, બપોરે જમવા ટાઈમે આવશો. અરે પણ આમ તો મારી રજા જ છે, પણ મીટિંગ ગોઠવેલી છે. હવે મીટિંગ ગોઠવાની હોય તો મીટિંગમાં જવું પડે કે નહીં? અને આ મીટિંગની અંદર અમારે એ જ લિસ્ટ તૈયાર કરવાનું છે કે આવનારા વીકની અંદર અમારે કેટલું કામ ખેંચવાનું છે અને કેટલું રોલિંગ અને ટર્નઓવર કરવાનું છે. એક મિનિટ, તો પછી આ રજા કેવી રીતે કહેવાય? હવે તમારે એક દિવસ રજા હોય ત્યારે પણ તમે કામ જ કરો, તો એનો મતલબ એમ કે તમને રજા મળી જ નથી. અરે એવું નથી. જો બપોર પછી રજા જ છે ને, આપણે બપોર પછી જઈશું ક્યાંક બહાર. ક્યાં જવું છે બોલ? છૂટું બોલો છો તમે. ક્યાંય લઈ નથી જતા, હર વખત વાયદો કરીને ખોટું. ના, એક્સપેક્ટેશન રાખું છું ને પછી મારે દુઃખી થવું પડે છે. મારે નથી આવું. હા હા, હું કાલે નહીં પણ પરમ દિવસે તને પહોંચાડી દઈશ. બે 6 કે 7 બોક્સ છે આમાં. દામિની, હા હા હા, બાય. શું છે આ બધું અને શેના બોક્સ છે આ? હા ભાઈ, આમાં છે ને જ્વેલરી છે બધી. જ્વેલરી? સોનાની છે? હા. દામિની બેન, આટલી બધી જ્વેલરી ક્યાંથી લાવ્યા તમે? અરે જો ભાઈ, તું પણ જો. અરે પણ આ જ્વેલરી છે કોની અને શું કામ લાવી છે તું અહીંયા? આ બધી જ્વેલરી મારી ફ્રેન્ડની છે, એની પાસેથી લાવી છું હું. પણ આ બધી જ્વેલરી અહીંયા લાવવાનું શું કારણ છે એ કહીશ તું મને? હા હા ભાઈ, કાલે છે ને મારી કોલેજમાં કોમ્પિટિશન છે કથકનું, અને મેં એમાં પાર્ટિસિપેટ કર્યું છે, તો એના માટે જોઈએ છે. પણ દામિની બેન, તમારી પાસે ઓલરેડી થોડી ઘણી જ્વેલરી છે ને, તો તમે બીજાની શું કામ માંગીને લઈ આવ્યા? અને ખૂટતી હોય તો હું મારી આપત ને. પણ ભાભી, આપણી પાસે જે કથકમાં જોઈએ ને એવી જ્વેલરી નથી, એટલે હું લઈને આવી છું. અરે પણ સમય પ્રમાણે આવા ઓરિજિનલ દાગીના પહેરવાની જરૂર શું છે? અરે જો આમાંથી કઈ પણ વસ્તુ અટવાઈ જશે તો? અને એમ પણ ઘરમાં આપણે છીએ કેટલા? ગણીને 3 જણા, તો શું થવાનું છે? દામિની બેન, ઘરમાં 3 જણા છીએ, બહાર જશો ત્યાં થોડી 3 જણા હશું. સમય પ્રમાણે માણસો છે ને ગળા કાપી નાખે છે ચેન માટે, અને આટલી જ્વેલરી પહેરો તો શું ભરોસો કે કંઈ નહીં થાય એમ? જો એક કામ કર, તું આ જ્વેલરી પાછી આપી આવ અને ડુપ્લિકેટ જ્વેલરી લઈ આવ. નો વે, આ જ્વેલરી મને જોઈએ છે. ડુપ્લિકેટ તો બાર બજારમાં ઘણી મળતી હતી, પણ મારે આ જ પહેરી છે, આ જ ડિઝાઇનની. પણ દામિની બેન, એવું ખોટે ખોટું શો ઓફ કરવાની જરૂર શું છે? તમારે જ્વેલરી પહેરવી છે તો ખોટી પહેરીને તમે નૃત્ય કરવા જવું છે ને ક્યાં કોઈના લગ્ન પ્રસંગે જવું છે? અને આમ પણ તારી આ કોલેજની કોમ્પિટિશન ક્યાં કઈ મોટી હોય છે? નાનકડી અમથી તો કોમ્પિટિશન હોય છે. હવે એમાં ઓરિજિનલ પહેરે કે ડુપ્લિકેટ શું ફરક પડવાનો છે? ભાઈ, કથક છે, તને ખબર છે ને મને કથકનો કેટલો શોખ છે. ગમે તે કોમ્પિટિશન હોય ને કથકનું, ડાન્સનું, તો એમાં હું પાર્ટિસિપેટ કરું છું અને હર વખતે પ્રાઇઝ લઈને આવું છું. અરે પણ અમે તમને ના નથી પાડતા કે તમારે પાર્ટ ન લેવો જોઈએ. અમે તમને સમજાવીએ છીએ કે સમય પહેલા જેવો નથી દામિની બેન. માણસો એક રૂપિયાના સિક્કા માટે જો મર્ડર કરી શકતા હોય તો આ ઘરેણા તો બહુ મોટી વસ્તુ છે. અને તમારી ફ્રેન્ડ પણ બુદ્ધિ વગરની કહેવાય ને, કે ફટાફટ આપી જ દીધું બધું. એને જ તો ફ્રેન્ડશિપ કહેવાય ને, કે એકબીજા માટે જીવ પણ આપી દે. અને આ તો જ્વેલરી છે. ભાભી અને ભાઈ, પ્લીઝ તમે લોકો છે ને આવી નેગેટિવ વાત ના કરો. વાત નેગેટિવ નથી કરતા, તને સાચી વાત સમજાવી રહ્યા છીએ. અને આમ જો દામિની, જો આવું કહેવું ના જોઈએ, પણ રખે ને કંઈ થઈ ગયું તો આમાંથી કંઈ પણ ઓછું થયું તો આપણે ક્યાંથી રૂપિયા આપીશું? ખબર છે તને? અરે કંઈ નહીં થાય, એકવાર તો કીધું, સમજતા કેમ નથી? મારે કાલે કોમ્પિટિશન છે ને એના પર મને કોન્સન્ટ્રેટ કરવા દો. દામિની બેન, દામિની બેન, હા છોડ, એ એમ થાય તે આપણી કોઈ પણ વાત નહીં માને. હવે કોમ્પિટિશન માટે લાવી છે તો કરી લેવા દે. ચલો આપણે ચા નાસ્તો કરીને બહાર નીકળીએ હવે. હા ચાલ, બહાર ગાર્ડનમાં આંટો મારી લઈએ, પછી હું નીકળું છું. હલો. હા, તું કેટલી વાર ફોન કરીશ મને? મને ખ્યાલ છે. હા જો, બધા બોક્સ તો છે ને મેં ગણીને મૂકી દીધા છે. એમાંથી મારે જે જ્વેલરી જોતી હશે ને એ હું નોખી કરી લઉં છું, અને બાકી એક્સ્ટ્રા જ્વેલરી હું તને સાંજ સુધીમાં મોકલાવી દઈશ. હા, ટેન્શન કઈ વાતનું? મને તારી જ્વેલરીનું પણ ટેન્શન નથી અને કોમ્પિટિશનનું પણ નથી, કારણ કે તને ખબર છે ને તારી આ ફ્રેન્ડ છે ને એ ઓલવેઝ જીતીને આવે છે. હા, કોણ? મીના?
હવે એ શું કરી લેવાની છે મને ખબર છે ને. મેં મારી પૂરી તૈયારી કરી છે. હું જ જીતીશ. હા, કયા બોક્સમાં છે? હા, 1 મિનિટ ઊભી રહે, હું જોઈને તને કહું છું. હા, 1 મિનિટ. હા, ચાલુ રાખજે. હા 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 1 મિનિટ. ફોન તો ચાલુ રાખું, ચેક કરું છું. હા, કયા બોક્સમાં છે? હા, હા 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 ઊભી રહે. ક્યાં? હા હા જોઉં છું. દેવાંગ, હા દેવેન, હું પછી ફોન કરું હા તને. હા 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 મને બેસો બેસો. ક્યાં છે? દેવાંગ દેખાતો નથી. ભાઈ તો બહાર ગયા છે, કંઈ કામ હતું? હા, મારે એની પાસેથી કંપનીનું લેટર લેવાનું હતું. એણે મને કીધું હતું કે તું સવારે આવી જજે, હું તને આપી દઈશ. હું ઘરે જ છું. પણ હા પણ ભાઈ ભાભી ને એ લોકો તો આજે બહાર ફરવા ગયા છે. આજે હોલિડે છે ને એટલે. તો પછી લેટરનું? અ, તમે ચિંતા ના કરો ને, ભાઈ મને આપીને ગયા છે. તમે બેસો, હું લઈ આવું. શું વાત છે? ખરીદી કરી કે? ના ના, હા તો મારી ફ્રેન્ડની છે, મને જરૂર હતી ને એટલે લઈને આવી હતી. અચ્છા. હા. નહીં, બાકી મસ્ત મસ્ત હેવી જ્વેલરી છે. હા, આ લેટર. હા, ફાઇલ હું ચેક કરી લઉં. 1 મિનિટ. ઓકે, તો દેવાંગ આવે એટલે એને કહી દેજો કે હું ફાઇલ લઈ ગયો છું. પણ ભાઈ હમણાં આવતા જ હશે. થોડી વાર બેસો ને, ત્યાં સુધી ચા પાણી નાસ્તો હું કંઈ લઈ આવું. અરે ના ના, એની જરૂર નથી. મારે આ સબમિટ પણ કરાવવાનું છે, આની પ્રોસેસ પણ આગળ બાકી છે, એ બધું કરવાનું, કમ્પ્લીટ કરવાનું બાકી છે. એટલે ચાલો હું નીકળું. પણ ભાઈ આવશે તો મને ખીજાશે કે તમને મેં કેમ ના રોક્યા. હું કહી દઈશ ને કે તમે તો મને કીધું તું શરબત પીવું હોય તો શરબત, ચા પીવું હોય તો ચા, દૂધ પીવું હોય તો દૂધ, પણ મેં જ ના પાડી. અને એને ખબર છે કે આ લેટર માટે ઉતાવળ છે. જો આ છે ને, આ બધા પેજમાં મારે સાઇન કરાવવાની છે. હજી આ પેજ સાઇન કરાવીને મારે હજી આરટીઓ લઈ જવાની છે. આરટીઓ થી પછી કંપનીમાં આવશે. બસ બસ બસ, આ તમારું અને ભાઈનું છે ને, હા રમેશ, બસ એક જ રટન હોય. ઓફિસ ઓફિસ ઓફિસ, કામ કામ કામ. મને છે ને આમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. અમારે તો ઇન્ટરેસ્ટ લેવો પડે છે, કેમ કે કામ જ એ છે. હા, સાચી વાત છે. તો ભાઈ ભાભી આવે ને તો હું કહી દઈશ કે તમે આવ્યા હતા ને લેટર લઈને ગયા. હા, અને એમને એમ કહેજો ને કે મને ફોન કરી દે. હા હા, કેમ નહીં. દેવેન, શું થયું પછી? પેલો લેટર મળ્યો કે નહીં તને? બસ જો જસ્ટ લઈને જ આવું છું તમારા ઘરેથી. હા, તો જલ્દી જલ્દી જઈને એને આરટીઓ ઓફિસ પહોંચાડજે અને સાહેબની સાઇન લઈને ફરી પાછો જમા કરાવજે. હા હા, બસ આ જ વાત કરવાની હતી. આ તો તમારા ઘરે ચા પાણી શરબત પીવા રહી ગયો હોત ને તો આપણે મળ્યા પણ ના હોત. અરે પણ તો પછી ચા પાણી પીને નીકળાય ને પહેલા, આપણે ઘરે જ મળી લેત ને. હજી તમે એમ કહી રહ્યા છો કે આમાં જલ્દી ફટાફટ સાઈન કરવાની છે. અરે તો હું આ તારું કામ જલ્દી પતાવવાનું કહું છું. સાઇન મોડી થશે તો ચાલશે. બસ હવે તમે લોકો તો જ્યારે મળો ત્યારે બસ કામની જ વાતો હોય. અમારા કામની વાત કોઈ સાંભળશે કે નહીં? બોલ, શું તારા કામની વાત છે? દેવેનભાઈ, આ તમે એકલા એકલા ફરો છો. હવે જલ્દીથી લગ્ન કરો. તો તમે બંને જેમ વાતો કરો છો ને, એમ મારી પણ એક ફ્રેન્ડ આવી જાય તો હું પણ વાતો કરું ને. અરે પણ એ બિચારો એની લાઈફમાં આટલો ખુશ છે, જોતો ઘરી એના મોઢા પરની સ્માઈલ, તો ખુશ રહેવા દે ને. એટલે તમે દુખી છો? ખબર જ હતી મને, તમારા પેટમાં પાપ છે. તમે આજે મને બોલ્યા ને કે તમે દુખી છો. એક મિનિટ તમે મહેરબાની કરીને ઝઘડો ન કરતા હો. આ તમારા ઝઘડાના કારણે મારે લગ્ન કરવા પડશે. અરે આને ઝઘડો ના કહેવાય, તો આને તો પતિ પત્ની વચ્ચેનો પ્રેમ કહેવાય. ખબર છે તને? આ લગ્ન પછી જ્યારે ઝઘડો કરો ને તો જ તમને વધારે એકબીજા સાથે રહેવાની મજા આવે. પૂછી લે મીરાને. તો આપણે કરવા છે. હા તો કરો ને. હું તો તમને એમ જ કહું છું, તમે પણ જલ્દીથી લગ્ન કરો, પછી તમે બંને માણસ બાજ્યા કરજો ને હું તમને નોખા પડાવવા આવીશ.
એ બાને મારો ટાઈમ જશે ને. આમને તો ટાઈમ છે નહીં મારા માટે. વાહ એ પાછો તમે ઝઘડો શરૂ કરી દે. તમારા ઝઘડામાં હું ભૂલી ગયો, મારે ઉતાવળ છે, મારા મમ્મીને હોસ્પિટલ લઈને જવાના છે પાછા. અરે પણ દેવેન જજે ને પછી. એક કામ કર, તું અમારી સાથે ચાલ, આપણે ઘરે ચા પાણી નાસ્તો કરીએ પછી જજે. ચાલ. હવે ન્યા મેં ઘરે એકવાર તો ના પાડી દીધી. હવે તમે લઈને જાશો તો એને એમ થાય કે ભાઈ મેં કીધું ત્યારે ન પીધા. એક કામ કરો, મને બહુ ઉતાવળ છે, હું અત્યારે છે ને પેલા ફાઇલ સબમિટ કરવાની છે, મારી મમ્મીને હોસ્પિટલ અરે લઈ જાવ. પણ ઉતાવળ રોજે રોજ રહેવાની જ છે. હવે થોડી વાર કામ સાઈડ ઉપર મૂકીને ચાલ ને. અને આમ પણ 2-5 મિનિટમાં શું ફરક પડી જવાનું છે? તમને ખબર છે 2-5 મિનિટમાં હું ફરક પડી જશે. આ આરટીઓમાં જઈને સાઇન કરાવીશ, લાઈનમાં ઊભો રહીને આ બધું ફાઇલ આખું સબમિટ કરાવીશ ને ફાઇલ આપણા હાથમાં આવશે ને ત્યાં હાન પડી જાય. હા, અમે સમજી ગયા તમે શું કહેવા માંગો છો ને. અમને બરાબર ખબર પડી ગઈ. એમને મોડું થાય છે ને તો ઠીક છે, જાઓ. પણ એક શરતે, આવતા વર્ષ સુધીમાં લગ્ન કરી લેજો, નહીં તો મારા ઘરે નહીં આવવા દઉં. અરે આ પણ ભાભીને શું? હું પ્રોબ્લેમ છે? મારી ખુશી કેમ નથી જોવાતી વળી એનાથી? ખુશી. મજાક કરું છું, મજાક કરું છું. તમારા ધ્યાનમાં કોઈ છોકરી હારી હોય તો ગોતી દેજો, આપણે કાલ લગ્ન કરી લેવું. લે હાફ જવાબ હવે છે. ના, મારી તો કોઈ ફ્રેન્ડ છે જ નહીં, એટલે તો આ ફ્રેન્ડ બનાવવા માટે તમારા લગ્ન કરાવું છું. બોલો હું કે તમારા લગ્ન થાય ને, લગ્ન તમારા મને કોઈ લેવા દેવા નથી, પણ મને ફ્રેન્ડ તો મળે, હું એની સાથે વાતો કરી શકું, ફરવા જઈ શકું. તમે તો છે ને સાવ નકામા છો. પણ તારી ફ્રેન્ડ બને એની માટે થઈને આના બિચારાની જિંદગી નરક બનાવી દઈશું આપણે. વળી વળી તમે છે ને આવો ઘરે, તમારો તો છે ને ઘરે જઈને વારો છે. ચાલો. પણ તમે વારંવાર મને ભૂલાવી દો છો, મારે મોડું થાય છે. હું જાઉં? હા જા, જલ્દી જઈને કામ પતાવતું. અને રસ્તામાં ચા પાણી નાસ્તો કરીને જ જજે. ભલે 2-5 મિનિટ મોડું થાય, ચાલશે મને. ઈ બધું ઓકે? હું કરી લઈશ. જો મારી વાત સાંભળો મોટા હા ભાઈ. આ જે છે ને હા આ સાઈન અહીં કરેલી છે. ઓકે, આની ઉપર સ્ટેમ્પ પેપરનો સિક્કો મરાવી દેજે. હા. અને અહીંયા ટીકડી ચોંટાડી દેજે. બરોબર? એટલે આ ડોક્યુમેન્ટ પણ અને ઓકે ઈ છે. ટીકડીની સાઈડમાં સાઈન કરું કે નહીં, ઉપર જ નીચે કરું? નીચે 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 ટીકડી ઉપર સાઈન નહીં કરાવ. સાઈડમાં કર તો સારી લાગે ને, થોડી દેખાય. અરે પણ આમાં ડિઝાઇન ના જોવાની હોય, આમાં સાઈન તો સાઈન તમને રૂલ્સ ભાભી પ્રમાણે આ હોય ને. ફાઇલમાં નો ખબર પડે કઈ. હાલો તમે એને ચા પાણી પીવડાવજો, હું જાઉં છું, મારે મોડું થાય છે. હો. હા ચાલ, મળીએ પછી. હા હા, જય શ્રી કૃષ્ણ. શાંતિથી જજે. હા. ચાલ, શું ઊભી છે તું? બેન બા તો ઘરેણા લઈને આવ્યા ને ત્યારના એમાં જ પડ્યા છે. દુનિયાદારીનું કોઈ જ ભાન નથી. શું થયું છે? આ શું ક્યારની આ બધા બોક્સ ખોલીને પેક કરે છે, જુએ છે? શું થયું છે? કઈ નહીં. શો ઓફ કરે ને, બધાને બતાવશે કે મારી પાસે ઘરેણા છે. નહીં, ના ના, એવું કંઈ નથી. ભાઈ ધ વે, અહીંયા દેવેન આવ્યો હતો ફાઇલ લેવા માટે, તો એને રોકવો જોઈએ ને, ચા પાણી નાસ્તો કરાવીને મોકલવાનો હતો. દેવેનને ઉતાવળ હતી એટલે જતા રહ્યા. શું જતા રહ્યા? આ જો કોઈ મહેમાન આવે ને તો એને રોકવું, એને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવી એ આપણી ફરજ બને. તને આટલી ખબર નથી પડતી? બસ કરો ને દેવાંગ, હવે પતી ગયું ને. એમને 50 વખત તો કીધું કે ચા નાસ્તો કરીને જજો, એમની પાસે ટાઈમ નહોતો. ઘરે એટલે જ નહીં બેઠા હોય ને, રાઈટ? હવે મારી વાત સાંભળજો. શું? બોલ. એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. શું? શેની પ્રોબ્લેમ? બોલ. શું મતલબ કે આની અંદરનું ઘરેણું ગાયબ હશે? શું હતું આમાં? શું થયું છે? બોલ જલ્દી. આમાં મારા ફ્રેન્ડની વીંટી હતી જે હું ક્યારની ગોતું છું, મળતી નથી. અરે મૂકવા ફેર થઈ હશે. આ ક્યારની બોક્સ ખોલબંધ કરે છે, તો આ બોક્સનું આમાં, આ બોક્સનું આમાં મુકાઈ ગયું હશે. જો ને સરખું. ભાઈ, અત્યાર સુધીમાં 10 વાર ચેક કરી લીધું છે, વીંટી ક્યાંય નથી. ઇવન મારા રૂમમાં બધી જગ્યાએ મેં ચેક કરી લીધું છે. ઘરેણા અહીંયા જ પડ્યા છે બધા? હા, બધા અહીંયા જ હતા. ઘરમાં કોણ આવ્યું ને કોણ ગયું? કોઈ નથી આવ્યું. દેવેન એક આવ્યો, બીજું કોઈ આવ્યું નથી. ભાઈ, મને તો ટેન્શન થઈ રહ્યું છે. એ રિયલ ડાયમંડની વીંટી હતી. દામિની બેન, જરા તો વિચાર કરવો જોઈએ ને. પહેલા જ ના પાડી હતી કે કોઈની વસ્તુ લઈને ઘરમાં નહીં આવતા. દેવેન સિવાય કોઈ આવ્યું હતું? કોઈ નથી આવ્યું. અને દેવેન આવ્યો ત્યારે બોક્સ પણ બધા અહીંયા જ હતા. એટલે જ ક્યારનો ઉતાવળ કરતો હતો. મારા મમ્મીને હોસ્પિટલે લઈને જવા છે, મારે આરટીઓમાં જવું છે, મારે આમ છે તેમ છે. હવે મને ખબર પડી કે આ ઉતાવળનું કારણ છે ને મમ્મી કે આરટીઓ નહોતું,
પણ આ રિયલ ડાયમંડની રિંગ હતી. અરે પણ તું શું આ વાત કરી રહી છે? હા, દેવેન વર્ષોથી આપણી કંપનીમાં કામ કરે છે, ક્યારેય પણ એક પણ રૂપિયાની આગા પાછી નથી થઈ, અને તું વીટી માટે થઈને એના ઉપર શક કરે છે. પણ તો ભાઈ તું જ વિચાર કર ને, વીટી ગઈ ક્યાં? બધી જ્વેલરી અહીંયા પડી હતી. હા, તું જ્યારે લઈને આવી હતી ત્યારે આ બોક્સની અંદર વીટી હતી, તને યાદ છે? હતી, મને યાદ છે, ખાસ યાદ છે કે કયા બોક્સમાં કેટલી જ્વેલરી હતી ને બધી મને ખબર છે. મારી ફ્રેન્ડનો ફોન આવ્યો, હું ફોનમાં વાત કરતી હતી, એને મને વીટીનું યાદ પણ કરાવ્યું. હું અહીંયા આવી અને તુરંત બાદ દેવેન આવ્યો એટલે હું ફાઇલ લેવા ગઈ, અને ફાઇલ લઈને આવી ત્યારે એ બોક્સમાં જોતો પણ હતો. દામિની બેન, એટલું તો ભાન પડે ને કે કોઈની માંગેલી વસ્તુ હોય તો આવી રીતે ખુલ્લી ના મૂકી દેવાય. આ તો દેવેન હતો, અને વિચાર કરો કે એક વીટી ગઈ છે, આ બધું જતું રહ્યું હોત તો? ભાઈ દેવેન તો તારો નાનપણનો મિત્ર છે ને, તું એની સાથે વાત કર ને. જો એની પાસે ભૂલથી આવી ગઈ હોય તો? ભૂલથી તો આવી ભૂલ પણ ના થાય. અને આમ પણ તું કહી રહી છે કે દેવેન આ બોક્સ જોતો હતો, તો આ જ બોક્સની અંદરની વીટી ગાયબ કેમ છે? નક્કી હા, તમે બંને જે વાત કરી રહ્યા છો ને એ વાત મને સાચી લાગી રહી છે. તો હા, જાઓ, પૂછો એને કે શું કર્યું છે વીટીનું, અને ફટાફટ જાઓ. વેચી નાખશે કે કોકને આપી દેશે ને તો ક્યાંય ના નહીં રહ્યો. વેચી ક્યાંથી નાખે? આપણી વીટી છે, અને આપણી વીટી હું ગમે એમ કરીને એની પાસેથી કઢાવીશ. ચર્ચા વિચારણા બંધ કરો અને પેલા જાઓ, 2 દિવસમાં એને જ્વેલરી પાછી આપવાની છે. હા, તો તને ખબર નથી પડતી? હા, 2 દિવસમાં પાછી આપવા માટે આ જ્વેલરી લઈને આવી ગઈ. છોડ આ બધી વાત, હું અત્યારે જેને બોલાવીને પૂછપરછ કરું છું. હવે છે ને આ જેટલી વસ્તુઓ પડી છે ને બધી તિજોરીમાં મૂકો, અને લોક મારીને ચાવી મને આપો. હા ભાભી, સંભળાવવાનું તો બંધ કરો. 2 લાખની વીટી ખોઈ છે ને સંભળાવવાનું બંધ કરો. મહારાણીને બહુ નખરા કરતા આવડી ગયા છે. દેવેનને ફોન કર્યો, હજુ સુધી આવ્યો કેમ નથી? અરે દેવાંગ, કેમ તે મને અત્યારે તાત્કાલિક આવી રીતે બોલાવ્યો? ક્યાં ગયો હતો તું? અને લેટરનું કામ પૂરું થયું કે નહીં? અરે ક્યાંથી થાય, હજી તો 2 કલાક થયા છે. લેટર હજી આરટીઓમાં ગયો છે, ત્યાંથી પ્રોસેસ થઈને આવે હાથમાં, પછી હું એની આગળ પ્રોસેસ કરું ને. ત્યાં તો તમે મને અહીંયા બોલાવી લીધો. જો મેં તને અહીંયા એક જરૂરી કામ માટે બોલાવ્યો છે. જરૂરી કામ? પહેલા આપણું પહેલું કામ તો જરૂરી આ ફાઇલ પૂરી કરવાનું હતું ને. છોડને આ બધી ફાઇલની વાત મારે નથી કરવી. અરે કેમ ગુસ્સે થાય છે? શું થયું મને કહીશ તું? તું જ્યારે મારા ઘરે આવ્યો હતો ત્યારે ઘરેણા પડ્યા હતા. હા, ઘરેણા પડ્યા હતા. તમારા બેન એવું કહેતા હતા કે કોઈકના ફ્રેન્ડના છે એવું કાંઈક. મેં જોયા ઘરેણા, બહુ મસ્ત હતા. તો શું થયું? મારા ઘરે આવીને તારે ઘરેણા ઉપર નજર નાખવાની શું જરૂર હતી? અરે ઘરેણા ઉપર નજર નાખવું એટલે હું ત્યાં બેઠો હતો અને તમારા બેન ત્યાં બધું ઘરેણા ને બધું જોતા હતા, તો મને ડિઝાઇન સારી લાગી તો મેં ખાલી બસ જોયું. શું કામ જોયું? પણ જો મારા ઘરમાંથી 2 તોલાની સોનાની વીંટી ગાયબ થઈ છે, અને એ સમયે તું જ ગયો હતો ઘરમાં. અરે તે વીંટી લીધી હોય તો આપી દે મને. તું શું કહી રહ્યો છે એ તને ખબર છે? સીધી રીતે કહી રહ્યો છું કે તે જે 2 તોલાની વીંટી લીધી છે ને મારા ઘરમાંથી, એ વીંટી મને પાછી આપી દે. 2 તોલાની વીંટી? તું મારી ઉપર ચોરીનો ઇલ્ઝામ નાખી રહ્યો, તને ખબર છે? હા, તો નાખું જ ને. આ ઘરમાં આવીને ચોરી કરીને ચાલ્યો ગયો તો તને મારે કહેવાનું પણ નહીં? એટલે મને એવું હતું કે તું ખાલી મને પૂછે છે, મારી પૂછપરછ કરે છે, પણ તે તો અંદરથી નક્કી જ કરી લીધું છે ને કે ચોરી મેં કરી. હા, તો તારા સિવાય બીજું ચોર કોણ હોઈ શકે? તું આવ્યો હતો જ્યારે ઘરેણા ખુલ્લા હતા. મને દામિનીએ બધી જ વાતો કરી છે. આ ઘરેણા ખુલ્લા હતા અને ફોન કરવા માટે બહાર ગઈ ત્યારે તે ઘરેણા જોયા હતા. તું ઘરેણાને અડતો પણ હતો, અને દામિનીએ તને રોક્યો હતો અને કહ્યું હતું કે હા, આ બધા ઘરેણા એની ફ્રેન્ડના છે. સાચી વાત છે? સાચી વાત છે કે નહીં? અરે દેવાંગ, મેં તે ઘરેણા અડ્યા હતા કે નહીં? હા. શું કામ અડ્યા હતા? હું તો ખાલી જોતો તો. અરે પણ જોવાની જરૂર શું હતી? જોવાનો મતલબ એવો નથી થતો કે હું ચોરી કરી લઉં. તો આ તું અડ્યો ઘરેણા એટલા માટે જ મારી વીંટી ખોવાની છે. મને ગમે ત્યાંથી વીંટી પાછી આપી દે. દેવાંગ, તારી વીંટી ખોવાની છે ને? 2 તોલાની છે ને? 2 તોલાના હું તને પૈસા આપી દઈશ, પણ તું આ રીતે જેમ મારા ઉપર બ્લેમ કરે છે. અરે યાર, પૈસા આપી દઈશ? હા, બ્લેમ કરવાની વાત જ નથી.
વાત તો સાબિત થઈ ચૂકી છે કે વીટી તે જ લીધી છે, તો જ તું પૈસા આપવા માટે તૈયાર થઈ જાય ને. વાહ વાહ દેવાંગ વાહ. મને 2 તોલાની વીંટીના પૈસા દેવા કે 2 તોલાની વીંટી કોવાની એનું દુઃખ નથી, એની કરતાં વધારે દુઃખ એ છે કે તને મારી ઉપર વિશ્વાસ નથી. કેવી રીતે વિશ્વાસ રાખું? હા, તું કહી તો રહ્યો છે કે હું તને તારી વીટીના પૈસા આપી દઈશ. અને આમ પણ હા, કદાચ તારી જગ્યાએ હું હોત તો હું એ વાતની સાબિતી આપત કે આ વીટી મેં નથી લીધી. પણ તું તો સાબિતી આપવામાં માનતો જ નથી. તે તરત જ કહી દીધું કે હું તને પૈસા લાવીને આપી દઈશ. એટલે ક્યાંથી સાબિત કરું? જ્યારે એ વીંટીની મને ખબર નથી, ક્યાંથી સાબિત કરું? ક્યાંથી લઈને આપું તને વીંટી? જે વસ્તુની મેં કોઈ ધ્યાન જ નથી આપ્યું. મેં ખાલી બસ આ તમારા પડેલા ઘરેણા જોયા, એ મારો વાંક. હા, એ જ તારો વાંક છે. તારે એ ઘરેણા જોવાની કોઈ જરૂર નહોતી. અને મેં તને એટલો બધો હક પણ નથી આપ્યો કે તું મારા ઘરે આવીને અમારા ઘરની જે કોઈ પણ વસ્તુ પડી હોય એના ઉપર હાથ પણ લગાવે. આપ્યો છે ક્યારે હક? તો શું કામ ને હાથ લગાવ્યો? દેવાંગ, જો ઘરેણા નાની વસ્તુ નથી, 2 તોલાની વીંટી હતી. મને ગમે ત્યાંથી 2 તોલાની વીંટી જોઈએ છે, કારણ કે એ વીંટી અમારી નહોતી. દેવાંગ, મારી બેન કોઈ પાસેથી માંગીને લાવી હતી એ વીંટી. મને એ જ વીંટી જોઈએ છે. દેવાંગ, મને જવાબ આપ. તું જે 2 તોલાની વીંટીની વાત કરે છે ને, એકવાર યાદ કરી લે કે આ તારી 2 તોલાની વીંટી કરતાં તારી કંપની મોટી છે અને એ આખી કંપનીનો કારભાર હું સંભાળું છું. ત્યારે તો તને કાંઈ ન થયું. અરે ભૂલ થઈ ગઈ મારી કે તારી જેવા માણસને મેં કંપની મારી સોંપી છે. હાથ પછી મારી કંપનીની અંદર પગ પણ નહીં મૂકતો. અને જ્યાં સુધી પેલી વીંટી લઈને ના આવે ને ત્યાં સુધી મને તારું આ મોઢું પણ નહીં બતાવતો. ઠીક છે દેવાંગ, તને જો ફાઇનલ ખબર છે કે મેં જ ચોરી કરી છે, જ્યારે તને સચ્ચાઈની ખબર પડશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું છે. કયા વિશ્વાસની વાત કરે છે? અરે વિશ્વાસ તો મેં મૂક્યો હતો તારા ઉપર, પણ હવે પછી એવું નહીં બને. મને વીંટી લઈને ગમે ત્યાંથી આપી દેજે. આજે શાંતિથી વાત કરું છું, પણ બીજી વખત હું પોલીસ લઈને આવીશ. તારા ઉપર કોઈ સખત કાર્યવાહી થાય ને પેલા વીંટી પહોંચાડી દેજે મારા ઘરે. અમારો દીકરો ક્યાં ગયો હશે? મને કહીને પણ નથી જાતો કે ક્યાં જાઉં. બેટા દેવેન, ક્યાં ગયો તો? દેવાંગના ઘરે? હા, દેવાંગના ઘરે ગયો હતો, પણ સારું થયું હોત જો એના ઘરે ના ગયો હોત તો. કેમ બેટા, શું થયું? અને આમ કેમ બોલે છે? કાંઈ નહીં મમ્મી, જવા દો. આ વાત કરવા જેવી છે નહીં. ખોટું પાછું મને વધારે દુઃખ થશે. દુઃખ થશે? તમે તો બંને સારા મિત્રો છો, એમાં એના ઘરે જઈને તને શું દુઃખ થાય? મિત્રો સારા હતા, હવે દુશ્મન બની ગયા છે. આમ અચાનક દુશ્મન બનવાનું કોઈ કારણ? મમ્મી, હું એના ઘરે ઓફિસના કામથી ગયો હતો. હવે બરોબર દેવાંગ હતો નહીં. દેવાંગની બેન દામિની એ ઘરે કંઈક કોઈક ફ્રેન્ડના ઘરેથી ઘરેણા લઈ આવ્યા હશે તો ચેક કરતી હતી, અને હું વળી ફાઇલ લેવા ગયો. હવે અત્યારે દામિનીની ફ્રેન્ડની વીંટી ખોવાઈ ગઈ છે, ઓરિજિનલ ડાયમંડની વીંટી. ખબર નહીં હવે દેવાંગ મારી ઉપર ચોરીનો ઇલ્ઝામ નાખે છે. મને એવું કહે છે કે વીંટી તે ચોરી છે. અરે મમ્મી, હું દેવાંગને સમજાવીને થાકી ગયો કે મેં ચોરી નથી કરી, પણ દેવાંગ એકનો બેનો થયો. દીકરા, હું દેવાંગને સમજાવું? કેમ કે મને ખબર છે કે તું ચોરી ન જ કરે, અને આપણે ભલે ગરીબ રહ્યા પણ આપણામાં એવા સંસ્કારો નથી કે કોઈની વસ્તુ ચોરી કરવી. અને દેવાંગ તો તારો પાકો મિત્ર છે, તો પછી એને એટલો વિશ્વાસ નહીં હોય? એ જ નથી સમજાતું ને કે આવા પાકા મિત્રને મારી ઉપર અવિશ્વાસ કેમ આવી ગયો? મારી ઉપર શંકા કરે છે કે મેં ચોરી કરી છે. મેં એને એ પણ સમજાવ્યું કે ભાઈ, તારી આ વીંટી જે છે એ તો 2-3 લાખ રૂપિયાની હશે. હું તારી કંપની કેવડી મોટી સંભાળું છું, તે ક્યારેય મને નથી હિસાબનું પૂછ્યું, તે ક્યારેય તે મને એવું નથી કીધું કે આ પૈસા ક્યાં નાખ્યા. અને અત્યારે ખાલી આ એક વીંટી માટે તું મને ચોર કહી દે છે. બેટા, તું શાંતિ રાખ. ભગવાન જે કરશે ને એ સારું જ કરશે. મને વિશ્વાસ છે કે મારા દીકરાએ ચોરી નથી કરી, અને કુદરતને પણ ખબર જ છે ને આજુબાજુ
લોકોને ન ખબર હોય પણ ભગવાન તો 24 કલાક જોતા જ હોય છે કોણ શું કરે છે અને કોણ શું નહીં. એટલે તું ચિંતા કરમાં, સત્યની હંમેશા વિજય જ હોય છે, તને ખબર છે ને? મમ્મી, શું સત્યની વિજય હોય છે? અને વિજય થશે ને એ પહેલાં તો અમારા સંબંધો પૂરા થઈ ગયા છે. દેવેન તું શું બોલે છે? આજ નહીં તો કાલ એને સાચી હકીકત ખબર પડશે ને તો તને માફ કરી દેશે. પછી તમને શું લાગે છે એ માફ કરે ને પછી હું એની સાથે સંબંધ રાખું એમ? ના મમ્મી, એકવાર સંબંધમાં તિરાડ પડે ને એ તો પેલી દિવાલ જેવું છે. દિવાલમાં તવડો પડે ને પછી એને સાંધી શકાય. આખી નવી દિવાલ જે નવી હતી એની જેવી ન બનાવી શકાય. હું જાણું છું બેટા કે દિવાલ નવી ન બનાવી શકાય, પણ સંબંધ સુધરી શકે ને. સંબંધ અને દિવાલને શું લેવા દેવા? મમ્મી, દિવાલમાં પડેલી તિરાડ ખાલી સાંધી શકાય છે, એ પહેલાં જેવી દિવાલ નથી બની શકતી. તો હું એ જ કહેવા માંગુ છું ને બેટા, તું કેમ સમજતો નથી? મને તો એવું લાગે છે કે તમે કીધું ને કે જે થતું છે સારા માટે થતું છે, તો ઠીક છે, જે થતું હશે એ સારા માટે થતું છે. મારા આ વિશે હવે કોઈ વાત નથી કરવી. પણ બેટા દેવેન સાંભળ ને મારી વાત. દેવાંગ લઈ આવ્યા વીટી. શું કીધું દેવેને? માન્યો કે નહીં? વીટી ક્યાં છે? હા, વીટી જાણે દેવેન જ લઈને ગયો હશે એવું તમે ધારી લીધું. જો મેં મારાથી કહેવાતા બધા જ કડક શબ્દોમાં એમને પૂછ્યું છે, પણ મને નથી લાગતું કે વીટી લઈ ગયો હોય. પણ એમ છતાંય ધમકી મારીને આવ્યો છું કે મને ગમે એમ કરીને વીટી જોઈશે. પણ દેવાંગ એના સિવાય કોઈ ઘરમાં આવ્યું જ નથી તો કોને કહેવાનું? ખબર છે કોઈને નથી કહેવાનું. કહેવાનું તો આપણે આને છે. અરે તને ના પાડી હતી કે કોઈની જ્વેલરી ઘરમાં નથી લાવવી, પણ નહીં, હા મેડમ તો કોઈની વાત ન માને. લે હવે શું કરવાનું? ભાઈ સંભળાવાનું બંધ કરો ને. હવે આમાંથી બહાર કેમ નીકળવું ને એ કે. હમણાં 2 દિવસ પછી એનો ફોન આવશે, જ્વેલરી માગશે, અને સ્પેશિયલી એનો એ ફોન આવ્યો હતો કે એ રિયલ ડાયમંડની જે વીટી હતી ને એ અમેરિકન ડાયમંડની છે ને એના પપ્પાએ એને ગિફ્ટ કરી હતી બર્થડેમાં. બુદ્ધિ વગરના છો, ગમે તેની વસ્તુઓ લઈને આવી જાવ છો. હું તો એમ કહું છું દામિની બેન કે આપણી પાસે ન હોય ને તો રોડવી લેવાય, જવાય જ નહીં ફંક્શનમાં. પણ કોઈ દિવસ કોઈની વસ્તુ ના માંગવી જોઈએ. તમને ખબર છે માણસને વસ્તુ પહેરવા દે ને ત્યારે તકલીફ ન થાય, પણ તમે જ્યારે એની વસ્તુને બગાડો, નુકસાન કરો કે ખોઈ નાખો ને ત્યારે એને તકલીફ થાય. અને આમ પણ હા તું જે રીતે કહી રહી છે એ રીતે એ વીટી 2 તોલાની હતી, રાઈટ ને? અને સાથે અમેરિકન ડાયમંડો પણ હતા. એટલે ઓછામાં ઓછી એ વીટી 2 થી 3 લાખ રૂપિયાની થશે. હવે સવાલ રૂપિયાનો નથી, સવાલ એ વાતનો છે કે તારી બેનપણીએ તારી ઉપર વિશ્વાસ રાખીને તને વસ્તુ આપી હતી, અને મને પેલા દેવેન ઉપર વિશ્વાસ હતો. હવે જો કદાચ એ વીટી લઈ ગયો હશે તો એણે કરેલા વિશ્વાસઘાતનું શું? મને તો એ જ નથી સમજાતું. આપણે એક કામ કરીએ તો આપણે સેમ એવી બીજી વીટી બનાવીને આપી દઈએ તો? હા, મફત આવે છે ને બેનબા. ગમે તેને ફોન કરીશું કે એક વીટી બનાવી દો એટલે સોની તરત બનાવીને ઘરે આપી જશે ને, અને એ પણ 2 દિવસમાં. કારણ કે આપણી પાસે તો 2 દિવસ એટલે 48 કલાકનો ટાઈમ છે. શરમ નથી આવતી? મફત આવે છે બધું. અને શું કામને આપણે વીટી બનાવીને આપીએ જ્યારે આપણા લોકોનો શક પૂરેપૂરો સાચો છે? હા, દેવેન સિવાય ઘરમાં કોઈ આવ્યું નથી, અને દેવેન જ એ બોક્સને અડી રહ્યો હતો તો વાત તો પાકી થઈ ગઈ છે ને? પાકી થઈ ગઈ છે, પણ ચોરી કર્યા પછી ચોર એમ ના કહે કે મેં ચોરી કરી છે. અને એ શું કામ એનો ગુનો કબૂલ કરે કે મેં ચોરી કરી છે? શું કામને નહીં કરે? હે વીટી નહીં આપે તો? અરે વીટી આપવી પડશે. વીટી ઘરમાંથી લઈ ગયો છે તો વીટી શું કામ નહીં આપે? અને કેસ કરીશું ને. વીટી નહીં આપે ને તો પોલીસ ચોકીએ જઈને કેસ કરીશું. આ વાતને આમ ટૂંકી ના કરાય. નાનપણનો ભાઈબંધ થઈને જો દગો આપતો હોય ને તો આવા સંબંધો રાખ બરાબર છે. પણ આપણી પાસે આ વાતનું કોઈ પ્રૂફ પણ નથી કે વીટી એણે જ લીધી છે. પ્રૂફ છે. હા, તે તારી સગી આંખે જોયું હતું ને કે એ બોક્સ જોઈ રહ્યો હતો? હા, તો પછી એના સિવાય બીજું કોઈ આવ્યું નથી. અને તારી વીટી ખોવાણી છે એના ગયાના કલાક પછી જ ખોવાણી છે ને? તો કલાકની અંદર કઈ વીટી એવી વસ્તુ નથી કે જાતે ઉડીને કઈ ચાલી જાય કે જાતે જઈને ખોવાઈ જાય. છો તું છે ને જરાય ચિંતા નહીં કર. હું એને કડક શબ્દોમાં કહીને આવ્યો છું, અને
મેં તો એને કહી જ દીધું છે કે જો મને મારી વીટી નહીં પાછી આપે ને તો હું પોલીસ કેસ કરીશ. અને એને તો મેં આ કંપનીમાંથી પણ બહાર કાઢી મૂક્યો છે. જે કરવું હોય ને એ જલ્દી કરજો. આપણી પાસે ફક્ત ને ફક્ત 2 દિવસનો સમય છે. ખબર છે આ તારા 2 દિવસ. એ શું કામને લાવી હતી ઘરે ના ઘરમાં? બસ દેવાંગ, હવે એકને એક વાત કેટલી વાર કરશો? જાઓ તમે અંદર. જ્યાં સુધી આ નહીં માને ને ત્યાં સુધી આને વાત સમજાવવી જ પડશે, નકર આવું બીજી વખત કરશે. તમારો દીકરો દેવેન ક્યાં ગયો છે? એ કંઈ કામથી બહાર ગયો છે. પણ તારે શું કામ છે આનું? તો બહાર ગયો હોય તો બોલાવો એને. આ 2 દિવસ અમારા ઘરની વીટી નથી મળતી. આ વીટી ચોરી ગયો છે તમારો દીકરો, તો મને મારી વીટી પાછી આપી દો એટલે હું મારા ઘરે જાઉં. લાવો વીટી. સેનેવિટી અને મારા દીકરાએ કોઈ ચોરી નથી કરી. અને તું એટલી બધી મૂર્ખામી કરે છે કે તારો પાક્કો ફ્રેન્ડ હોવા છતાં તું એના પર આરોપ નાખે છે કે દેવેને ચોરી કરી છે. હવે ચોરીને અને પાકી ફ્રેન્ડશિપને શું લેવા દેવા છે એ કહેશો મને? અને તને પાક્કી કેવી રીતના ખબર છે કે મારા દીકરાએ જ ચોરી કરી છે, અને એ પણ ફક્ત વીટીની? હા, જ્યારે અમારા ઘરમાં દાગીના બધા પડ્યા હતા ને ત્યારે દેવેન આવ્યો હતો ઘરે. તો એનું કારણ એવું થોડું છે કે દેવેને જ ચોરી કરી હોય. કદાચ તારી ઘરવાળી અને દામિનીને જોતા જોતા ક્યાંક પડી ગઈ હશે. શું પડી ગયા હશે? આખું ઘર ગોતી વળ્યો છું. આ ઘરનો એક ખૂણો પણ અમે બાકી નથી રાખ્યો કે વીટી ના મળે. હવે વીટી અમારા ઘરની અંદર તો છે નહીં. અને જ્યારે મારી બહેને આ બધા દાગીના કાઢ્યા હતા ત્યારે દેવેન આવ્યો હતો ઘરે આ લેટર માંગવાના બહાને. અને દેવેન જે બોક્સ જોઈ રહ્યો હતો એ બોક્સની વીટી જ ગાયબ છે. બાકી બધા ઘરેના જેમ હતા એમના એમ જ છે. એટલે આ વાત સાબિત થાય છે કે દેવેન જે બોક્સને અડ્યો હતો એ બોક્સમાંથી એણે વીટી કાઢીને સંતાડી દીધી છે અને એ વીટી ચોરી થઈ છે. એ ચોરીનો આરોપ તમારા દીકરા ઉપર આવ્યો છે. દેવાંગ, તું એટલું તો વિચાર, આજ દિન સુધીની તારી દોસ્તીમાં ક્યારેય કોઈ વસ્તુ તારા ઘરમાંથી ગઈ છે કે હવે તું આવો આરોપ નાખે છે કે વીટી એણે જ લીધી છે? હા, આજ દિન સુધી એણે ક્યારેય આવું કર્યું નથી. પણ ક્યાંથી કરે? હા, તમારો દીકરો દેવેન આજ મોકાની રાહ જોઈને બેઠો હતો કે એકવાર મોકો મળે અને મોકા ઉપર હું મોટો હાથ મારી લઉં. દેવાંગ, તારી જીભને કાબુ રાખતા શીખ. મારો દીકરો ચોર નથી. અને તું એવું કહે છે ને કે મારો દીકરો ચોર છે, તો મને સાબિત કરીને બતાવ. જુઓ, તમે પણ તમારો અવાજ નીચો રાખીને વાત કરી શકો છો. હું પ્રેમથી વાત કરું છું ને તમારી સાથે. તો હું પણ તારી સાથે પ્રેમથી જ વાત કરું છું. હા, તો એવી વાત થઈ કે તમારો દીકરો વીટી ચોરી ગયો છે ને ઉલટાના તમે મને દબાવી રહ્યા છો. બસ દેવાંગ, બસ. હવે આગળ એક શબ્દ પણ ન બોલતો. શું કામ ના બોલું? અમારા ઘરમાંથી વીટીની ચોરી થઈ છે એ નાની વાત નથી. અને આ વીટીની ચોરી તમારા દીકરાએ કરી છે એનો પણ પુરાવો છે મારી પાસે. શું પુરાવો છે તારી પાસે કે મારા દીકરાએ જ ચોરી કરી છે? કદાચ તારી બેન પણ ચોર હોઈ શકે ને. અરે મારી બેન શું કામને વીટી ચોરે? અને વીટી ચોરીને એ શું કામને મને કહે કે મારી વીટી આ ઘરમાં નથી મળતી? જો હું છેલ્લી વોર્નિંગ આપી રહ્યો છું. હવે હું પોલીસને લઈને આવીશ આ ઘરમાં અને પોલીસ કેસ કરીશ ને પછી તમારા લોકોનું કંઈ નહીં ચાલે. તારે પોલીસ કેસ કરવો હોય તો પોલીસ કેસ કરજે, પણ મારા દીકરાનું નામ ન લેતો. અરે શું કામ ના લાવ તમારા દીકરાનું નામ? તમારા દીકરાએ આ ચોરી કરી છે અને એ વાતનો પુરાવો છે, એટલા માટે તમારા દીકરાનું જ નામ લેવામાં આવશે. દેવાંગ, અમે ગરીબ છીએ પણ ચોર તો નથી જ. ખબર છે આ તમે ગરીબ છો ને, ગરીબીના બાને ચોરી કરી છે તમે લોકોએ. અને તમને શું લાગે છે કે મારા ઘરમાંથી ચોરી કરીને તમે લોકો આરામથી જીવન જીવી શકશો? અરે જીવવાનું આરામ કરી નાખીશું. જો મને મારી વીટી નહીં મળે ને તો તમારો દીકરો મને ક્યાંય પણ મળ્યો છે હાથ પગ ટાંટિયા તોડાવીને દેવાંગ, મારા દીકરાને તે હાથ લગાવ્યો છે ને તો મારાથી ભૂંડું કોઈ નથી. હા, તો તમે પણ કાન ખોલીને સાંભળી લો. જો મને મારી વીટી નહીં મળે ને તો મારાથી પણ ભૂંડું તમને કોઈ નહીં જોવા મળે આ દુનિયામાં. તારાથી જે થાય ને એ કરી લેજે, પણ મારા દીકરાનું નામ લીધું છે ને તો તારી જીભ ખેંચી લઈશ. મમ્મી 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 હા, બોલ ને બેટા. કયા વિચારમાં ખોવાઈ ગયા હતા? બેટા, દેવાંગ આવ્યો હતો અને જેમ ફાવે તેમ તારા વિશે બોલતો હતો. શું? દેવાંગ આપણા ઘરે આવ્યો હતો? હા, શું કહેવા આવ્યો હતો?
એ જ કે તમારા દેવેને મારા ઘરમાં વીંટીની ચોરી કરી છે, પણ મેં એને કેટલો સમજાવ્યો પણ એ માનતો જ નથી કે. અરે પણ એને કહેવાય ને કે એ વાત તો દેવેને મને કરી દીધી છે કે તે એના ઉપર ખોટે ખોટો ઓરિજિનલ ડાયમંડની વીંટીનો આરોપ નાખ્યો છે, અને એ પણ ચોરીનો. હા બીજી દીકરા, કઈ વાત નહોતી. મેં એને ઘણો સમજાવ્યું કે મારો દીકરો ક્યારેય ચોરી ન કરે, પણ એણે તો જાતા જતા પોલીસ કેસની ધમકીએ પણ આપી છે. ખબર હતી કે તમે સમજાવ્યો હશે પણ અસર જરી કઈ નહીં થઈ હોય, કારણ કે હવે એ ભાઈબંધ નથી રહ્યો, દુશ્મન થઈ ગયો છે. એક 2-3 લાખ રૂપિયાની વીંટી માટે, જે મેં ચોરી કરી જ નથી. પણ નહીં, દીકરા, હું જાણું છું કે તે ચોરી નથી કરી, પણ આપણી પાસે કોઈ સબૂત પણ નથી ને કે તે ચોરી નથી કરી. તો આપણે કેવી રીતના સાબિત કરીને બતાવશું કે તે ચોરી નથી મમ્મી કરી? તમે જ કીધું તું ને કે જેનું કોઈ નથી એનો ઉપરવાળો ભગવાન છે. તો જે થશે એ જોયું જશે. મને એટલી ખબર છે કે મેં ચોરી નથી કરી, તો મને કોઈ પણ પ્રકારની સજા નહીં મળે. હા દીકરા, પણ હવે તો તારી નોકરી પણ એ કંપનીમાંથી નીકળી ગઈ છે, તો તો શું થયું મમ્મી? બીજે પણ મળી જશે નોકરી. એવું જરૂરી નથી એની ફેક્ટરીમાં જ કામ કરું, એની કંપનીમાં જ કામ કરું. હા દીકરા, હું જાણું છું કે જરૂરી નથી કે એની ફેક્ટરીમાં કામ કરું, પણ તને ખબર છે ને, હા, તારા પપ્પાના ગયા પછી તારા પર જ આખા ઘરની જવાબદારી છે, તો પછી આટલા દિવસ ઘરમાં બેસી રહેશે ને. તારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી મમ્મી. અત્યાર સુધી હું જોબ કરતો હતો ને, અત્યાર સુધી હું ઘર ચલાવતો હતો ને, આગળ પણ ચલાવીશ. એ બાબતે તારે ટેન્શન લેવાની જરૂર નથી. પણ હવે જો દેવાંગ આવે ને અને આ બાબતે વાત કરવાની હોય ને એને, તો એને ઘરેથી તાત્કાલિક મોકલી દેજે. પણ મને લાગે છે કે બેટા, કદાચ એની બેને તો ચોરી નહીં કરી હોય ને, અને એનો પડદો નાખવા માટે તારું નામ લેતો હોય. આપણે શા માટે કોઈના ઉપર આપણે આરોપ લગાવવો જોઈએ? જે થશે ને એ જોયું જશે. તમે બાકી ટેન્શન ના લ્યો. ઘર જેમ ચલાવું છું ને એમ જ ચલાવતો રહીશ. મીરા, શું થયું પછી? હા, દામિની કોલેજના ફંક્શનમાં ગઈ કે નહીં? હા, એ તો ગઈ છે, પણ તમે શું કર્યું? કરી દેવેન સાથે વાત કે નહીં? એને સમજાવ્યો કે નહીં તમે? હા, ગયો હતો હું આ દેવેન્યાના ઘરે, પણ એ ઘરે નહોતો. એના મમ્મી બેઠા હતા. એના મમ્મી તો માત્ર ને માત્ર દેવેનનો જ પક્ષ લઈ રહ્યા હતા. એ કહેતા હતા કે દેવેને આ વીંટી લીધી જ નથી. શું કરવું ને મને કંઈ નથી સમજાઈ રહ્યું. આમ થોડી ચાલશે દેવાંગ? કોકની વસ્તુ છે. અરે હું કહું કે એની જગ્યાએ એકના વગરની બે નવી કરાવીને આપીએ ને, તો એ પણ મેણું તો માથે રહી જ જશે ને કે લઈ ગયા હતા ને ખોઈ નાખી. એ થોડી કોઈ સમજશે કે અમારાથી ભૂલ થઈ ગઈ છે એમ. દામિની બેન પણ બુદ્ધિ વગરના છે. હવે દામિનીએ ભૂલ કરી તો કરી, પણ મને તો એ વાત ઉપર વિશ્વાસ નથી આવતો કે જે મારા દોસ્ત ઉપર મેં આટલો બધો વિશ્વાસ મૂક્યો હતો, એ દોસ્તીના નામે આવો વિશ્વાસઘાત કરશે. હા, આ દુનિયા આવી જ છે. તમે જેના પર વિશ્વાસ કરો ને એ જ તમારો વિશ્વાસ તોડે. વિશ્વાસ બન્યો છે જ તૂટવા માટે. એ પણ શું નથી કર્યું એના માટે? એને જ્યારે જરૂર હતી ત્યારે નોકરી ઉપર રાખી લીધો. એને કંઈ પણ નથી આવડતું એમ છતાં પણ મેં કંપનીની અંદર દરેક વખતે એને ઉપર ને ઉપર લઈ જવાના પ્રયત્નો કર્યા છે. અને એમ છતાંય તે જ્યારે મારી ઘરે આવ્યો ત્યારે એણે આવડો મોટો દગો આપ્યો, અને વળી પાછો એ સાચી વાતને સ્વીકારવા માટે તૈયાર જ નથી થતો. બોલ, ક્યાંથી સ્વીકારે? ખબર છે, સાચી વાત સ્વીકારી લઈશ તો વીંટી દેવી પડશે. ઘરમાં ખાવાના ફાંકા તો આમે પડે જ છે, અને હવે વીંટી આપી દઈશ ને તો આબરૂ પણ જશે. એટલે સુડી વચ્ચે સોપારી થઈને બેઠો હશે. મીરા, હવે તું જ કે આ વાતનું સોલ્યુશન આપણે કેવી રીતે લાવવું? જો આપણે લોકો એટલા શ્યોર છીએ કે આ વીંટી લેનારો વ્યક્તિ કોઈ હોય ને તો એ દેવેન છે. દેવેન સિવાય કોઈ પણ વ્યક્તિ ઘરમાં નથી આવ્યો, અને દેવેનને મેં જેટલી વખત પૂછ્યું છે એટલી વખત એ વાત સ્વીકારવા તૈયાર જ નથી થતો. તો હવે તો એને ડરાવી ધમકાવીને કદાચ આ વાત કબૂલાવીએ ને તો જ કંઈ મેળ પડે એવું છે. સાચી વાત છે તમારી. તો પછી એવું કરો ને, એક વખત એના ઘરે જઈને એને મળી આવો. કહી દો એને કે સીધી રીતે નહીં માને ને તો હાથ પગ તૂટી જશે. પછી કહેતો નહીં. કયો હતો એ વાત કરવા જ તે, પણ ન જાણે સાલો ક્યાં ગુમ થઈ ગયો છે. આ જ્યારે જ્યારે એની ઘરે જાઉં છું ને ત્યારે ઘરે જ નથી હોતો.
આ કંપનીમાંથી કાઢી મૂક્યો છે, એમ છતાંય તે એના કામ તો પૂરા જ નથી થતા. કામ પણ કેવા ચોરી કરવાના ક્યાંથી પૂરા થાય? આજે તમારા ઘરે હાથ માર્યો છે, કાલે બીજાના ઘરે હાથ મારશે. હવે મને સમજાયું કે આટલી બધી માની ચિંતા કેમ થાય છે. પણ આ છે ને એ બધા બાના છે, બધા પાસેથી પૈસા પડાવીને માની સેવા કરવાની. તો છે એક નંબરનો. શું માની સેવા કરવાની? અરે હું એના ઘરે ગયો હતો, એના મમ્મીને કંઈ પણ થયું એવું લાગતું જ નથી. અરે હોસ્પિટલ લઈ જવાની જરૂર જ નથી. અને ઉલટાના એના મમ્મી જે ગુસ્સેથી મારી સામે વાત કરતા હતા ને, એ જોઈને એવું લાગે કે એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છે. એક તો ખાસિયત હોય ને આવા માણસોની કે દેખાય નહીં કે અંદરથી પેટમાં શું ચાલી રહ્યું છે. મોઢા પર એવા ભોળા બનીને રહે ને કે આપણે ફોસલાઈ જઈએ, એમની વાતોમાં આવી જઈએ. એ નહોતી ખબર કે મારો દોસ્ત આવો દગાબાજ નીકળશે. જો ખબર હોત ને તો એની સાથે સંબંધ જ ના રાખત. તમે એને મળીને એકવાર વાત કરી લો. અને હું દામિની બેન આવે એટલે એની સાથે વાત કરી લઉં છું. અને ફ્રેન્ડને જવાબ દેવા માટે કંઈક તો શોધી રાખવું પડશે ને પહેલેથી. જો ગમે એમ કરો પણ હવે આમાંથી નીકળવાનો રસ્તો ગોતો બસ. કારણ કે મને મારી ઇજ્જત વાલી છે, મારી રેપ્યુટેશન વાલી છે. જો દામિની પોતે ખોયેલી વીંટી નહીં આપે ને તો દામિનીની ફ્રેન્ડ એવું સમજશે કે આ વીંટી આપણે લોકોએ લઈ લીધી છે. માટે પ્લીઝ મીરા, તું જ આ સમયમાં મારી મદદ કરી શકે એમ છે. હેન્ડલ કરી લેજે આ બધું. હા, તમે ચિંતા ન કરો. ઓ ચોર, આ ક્યાં આમતે માટા મારે છે? લાવ મારી વીંટી આપી દે. મળી કે નહીં વીંટી? હા, મળે ક્યાંથી? વીંટી તો તારી પાસે જ હતી. હા તો મારે તને પૂછવું જોઈએ. લાવ આપી દે મને મારી વીંટી. જો દેવાંગ, હવે છે ને આ બધી બાબતે વધુ થઈ રહ્યું છે. મેં વીંટીની ચોરી નથી કરી. આ તને મેં કેટલી વાર કીધું છે, છતાં તું એક જ વાત ઉપર અડગ છો કે ચોરી મેં કરી છે, ચોરી મેં કરી છે. તને ખબર નહીં કેમ તને મારા ઉપર વિશ્વાસ નથી આવતો. ક્યાંથી વિશ્વાસ આવે? આ વિશ્વાસનો વિશ્વાસઘાત કરતા તે જ શીખવ્યું છે ને. હા, અરે શું માનતો હતો હું તને? મારો દોસ્ત, મારો ભાઈ, અને તે આવું કર્યું મારી સાથે. અરે જરાય શરમ ના આવી તને? આટલી અમથી શરમ નથી તારામાં કે હું મારા એ દોસ્તના ઘરમાં હાથ મારવા જઈ રહ્યો છું કે જેણે મને એક ગરીબીમાંથી ઉઠાવીને અહીંયા સુધી પહોંચાડ્યો છે, મારા માટે બધું જ કર્યું છે. હા દોસ્ત, તું દોસ્તની વાત કરે છે ને? તો સાંભળ, તને એવું લાગે છે કે મેં અવિશ્વાસ કર્યો છે? વાંધો નહીં, હજી કાંઈ આરોપો લગાવવા હોય ને તો એક સાથે લગાવી દેજે. પણ આમ કટકે કટકે આરોપ લગાવીને કાપી નાખવાની વાત ના કરતો. મહેરબાની કરીને આ બધા તારા રડવાના અને આ ઇમોશનલ થવાના નાટકો બંધ કરી દે. મને ખબર છે કે તે ઘણી વખત નાટકોની અંદર પણ કામ કર્યું છે. અને તારા આંસુડાને હું મગરમચ્છના આંસુ જ સમજીશ. હા, અને નાટક બંધ કરીને મને મારી વીંટી આપી દે બસ. મારે તારી સાથે બીજી કોઈ જ માથાકૂટ નથી કરવાની થતી. મારે પણ તારી સાથે બીજી કોઈ માથાકૂટ નથી કરવી. તને જો એવું જ લાગતું હોય કે તારા દોસ્તે ચોરી કરી છે, તારા ઘરમાંથી આવીને વીંટી લઈ લીધી છે, તો કાંઈ વાંધો નહીં. હું એ વીંટી તો તને પાછી નહીં આપી શકું, કેમ કે મેં લીધી જ નથી. પણ તારા આરોપના લીધે હું તને એ વીંટીના પૈસા કેટલા થાય છે એ કહે એટલે હું એ પૈસા આપી દઈશ. તારી ઓકાત છે? હા, ઓકાત છે કે તું મને વીંટીના પૈસા આપી શકે? અરે તારા ઘરમાં વાસણ લાવવાની પણ તારી ઓકાત નથી અને મને વીંટીના પૈસા પાછા આપવાની વાત કરે છે. ઓકાતની વાત કરે છે. હવે જે દોસ્તને પોતાનો ભાઈ માન્યો હતો, જે દોસ્તની પાછળ કાંઈ પણ વિચાર્યા વગર કોઈ પણ મહેનત કરવા તૈયાર હતો. હા, મહેનત તો કરતો જ હતો ને તું. કેમ કે મને વિશ્વાસ હતો કે દુનિયામાં કંઈ હોય કે ન હોય, હા મારો દોસ્ત મારી સાથે છે. પણ નહીં, હું ખોટો હતો. કેમ કે આટલો વિશ્વાસ કરવા પછી પણ જો કોઈ વ્યક્તિ આપણને ચોર કહી દેતું હોય. કઈ વાતના વિશ્વાસની તું વાત કરી રહ્યો છે? અરે વિશ્વાસ તું શું કામ મારી ઉપર મૂકે? અરે મેં મૂક્યો હતો તારી ઉપર, હા તારા જેવા ચોર ઉપર. મને નહોતી ખબર કે
કે મારા મૂકેલા વિશ્વાસનો આ રીતે તું ચોરી કરીને મને બદલો વાળીશ. ખબર હોત ને તો એ જ દિવસે તને ઉચકીને લાત મારીને ફેંકી દીધો હોત મારી ઓફિસમાંથી, કે જે દિવસે તું કામ માંગવા માટે આવ્યો હતો. મારી સામે રડી રડીને કરગરીને નોકરીની ભીખ માંગતો હતો. અરે ભીખ તો શું, તને ભીખના બાને 10 રૂપિયા પણ ના આપત એ દિવસે. રાઈટ છે, મારી ભૂલ છે કે મેં તારી પાસે નોકરીની ભીખ માગી અને તે મને એક દોસ્ત બનાવીને મારા ખોળામાં એ ભીખ આપી દીધી. વાંધો નહીં, પણ એક વસ્તુ યાદ રાખજો દોસ્ત, આ જે આંસુ છે ને, આંસુની કિંમત તને રડાવશે. તું મને વીટીના પૈસા કહી દેજે, હું ગમે ત્યાંથી એડજસ્ટ કરીને તને વીટીના પૈસા આપી દઈશ. આંસુની કિંમત, આંસુ તને રડાવશે. હવે જ્યારે વીટી ચોરી ગયો ત્યારે એક વાર પણ વિચાર નહોતો કર્યો કે આ વીટી ચોરીને હું પણ કોઈની આંખમાં આંસુ લાવીશ. જેની વીટી ગઈ છે એને શું સમજવાનું. જો એક વાત કાન ખોલીને સાંભળી લે, હું છે ને ત્યાં લોકોની વચ્ચે અને ફંક્શનમાં છે ને તારું અપમાન કરવાનો હતો માનતો. કારણ કે જો હું ત્યાં વાત કરું ને તો બધા લોકો સાંભળે અને પછી લોકો શું વાતો કરે. એટલે છે ને જે હોય ને તું મને સાચું કહી દે. જો વીટી તારાથી ખોવાઈ ગઈ હોય ને તો તું કબૂલ કરી લે, નહીં તો ખોટું બોલીશ ને તો મારા જેવો ભૂંડો કોઈ બીજો નથી. અને તારાથી વીટી સચવાઈ એમ નહોતી તો તારે લઈ જ ના જવાય ને. અંકલ મારી વાત તો સાંભળો. માનું છું કે મારી ભૂલ છે, મારાથી વીટી ખોવાઈ ગઈ છે, પણ હું એને ગોતવાનો પ્રયાસ કરું છું. ખબર નહીં અત્યાર સુધી મેં વીટી કેટલી વાર ગોતી હશે. જેવી વીટી મળી જશે ને એવી હું તમને પાછી આપી દઈશ. હવે પણ આ વીટીના કારણે આ મારી દીકરીના ઘરમાં ઝઘડા ચાલુ થઈ ગયા છે. એ લોકો સાચું માનવા તૈયાર જ નથી. એનું શું? તે તો આસાનીથી કહી દીધું કે અંકલ મારાથી વીટી ખોવાઈ ગઈ છે અને જેવી મળશે એવી હું પાછી આપી દઈશ. અરે ચાલ હું માની લઉં છું, તારો વિશ્વાસ કરી લઉં, પણ પેલા લોકો વિશ્વાસ કરવા જોઈએ ને. અરે બેટા, રિયલ ડાયમંડની વીટી હતી. અંકલ એવું હોય તો હું એના ઘરે જઈને એની સાથે વાત કરીશ. હું સમજાવીશ એના ઘરવાળાને. તો એ લોકોને તો એવું જ લાગશે ને કે મેં જ તને મોકલી. અરે હું એ લોકોને સમજાવીને થાકી ગયો. કેટલી વખત મેં ફોનમાં વાતચીત કરી, કોઈ માનતા જ નથી ને. આઈ એમ સોરી અંકલ, પ્લીઝ મને બસ હવે એક મોકો આપી દો. જેવી રિંગ મને મળી જશે ને હું તમને પાછી આપી દઈશ. મારાથી એટલી કિંમતી વીટી ના સચવાય. તને ખબર હતી કે આ વીટી રિયલ છે, એમાં રિયલ ડાયમંડ લાગેલા છે, તો આવડું મોટું જોખમ કોઈનું લેવાય? અરે તને નથી ખબર, આજની તારીખમાં ગામમાં તું આંટો માર, માર્કેટમાં દુકાનોમાં જા, અરે 50-100 રૂપિયાની વીટી પહેરી હોય તો એમ લાગે કે 2 કરોડની વીટી છે. એ લઈને પહેરી લેવાય. આવું કોઈનું જોખમ ના લેવાય. અંકલ મારે કોમ્પિટિશન હતું અને મારે એ ડિઝાઇનની જ્વેલરી જોઈતી હતી જે ફેક ડાયમંડમાં કે ફેક જ્વેલરીમાં ના મળે. એટલે મારે એના સાચા ઘરેણા લાવવા પડે. અને જેટલા પણ ઘરેણા લઈ ગઈ હતી ને એ બધા જ મેં પાછા આપી દીધા છે. બસ બાકી છે તો એ તમારા વાળી આપેલી રિંગ. હવે ચાલ માની લે કે એ રિંગ ના મળી તો એનો શું રસ્તો લેવો? એ રિંગ કાંઈ 50-100 રૂપિયાની કે 200-300 રૂપિયાની તો હતી નહીં. એ રિંગ તો એની કિંમત તો લાખોમાં હતી. રિયલ ડાયમંડની રિંગ હતી. ચાલ તારી કેપેસિટી, તારી હેસિયત છે કે એના પૈસા તું આપે? મારી કેપેસિટી નથી, પણ મારો ભાઈ છે ને એ ગમે એમ કરીને તમને તમારી વીટી આપી દેશે. અને જો વીટી ના મળી તો મારો ભાઈ એના પૈસા આપી દેશે. હવે આનું તો શું કરવું ને મને સમજાતું નથી. આ તમે લોકોએ હાથે કરીને આ ઉપાધિ ઊભી કરી અને ધર્મ સંકટમાં પડવું પડ્યું અમારે. સાચી વાત છે, મારી જ ભૂલ હતી. મારે આવડું મોટું જોખમ લેવું જ નહોતું જોઈતું. તો જો હું તને શું કહું, તારી રીતે છે ને જરા તું ઠંડા મગજથી શાંતિથી વિચાર કરજે કે તું ક્યાં ગઈ હતી, ક્યાં બેઠી હતી, શું કર્યું તું. અત્યારે આ બધું હળબડીમાં તને ખ્યાલ નહીં આવે. શાંતિથી વિચાર કરી અને બને ત્યાં સુધી થોડી મહેનત કરી વીટી ગોતી લેજે. થેન્ક યુ અંકલ. મને બસ હવે થોડો સમય આપો, હું વીટી પાછી આપી દઈશ. સારું ચાલ, હવે હું જાઉં છું. દામિનીબેન, જઈ આવ્યા ફંક્શનમાં? કેવું રહ્યું? હા
જઈ આવી ફંક્શનમાં. તો કેમ મોડું પડી ગયું છે? શું થયું? ફંક્શન તો સારું રહ્યું પણ ત્યાં દિશા અને એના પપ્પા પણ આવ્યા હતા. દિશા અને એના પપ્પા પણ? શું કહ્યું એ લોકોએ? વાત કરી તમે કંઈ? ત્યાં આવીને એના પપ્પા મને ઘણું ખીજવાયા, ઘણું બોલતા હતા મને, બહુ ગુસ્સે થયા મારા પર. પણ દામિની બેન, શું કામ સાચી વાત અત્યારે કરી દીધી? હું અને તમારા ભાઈ મથીએ જ છીએ ને કે ફટાફટ પૈસાનો મેળ કરીને વીટીનું કંઈક કરીએ, તો અગાઉથી શું કામ બાફીને આવ્યા? ભાભી, કેવું પડે એમ જ હતું. મેં દિશાને વાત કરી હતી અને દિશાએ એના પપ્પાને, કારણ કે દિશાના ફેમિલીવાળા એ વીટીને લઈને બહુ કન્સર્ન છે. વાડી ઘડીએ ફોન કરીને પૂછે છે, એ લોકો પણ શું જવાબ આપે? બહુ કરી છે દામિની બેન, પણ મારી એક વાત સમજી લો, જે થઈ ગયું છે એને કોઈ નહીં બદલી શકે. હવે આપણે બસ ફક્ત કરવાનું છે એટલું જ કે મગજને શાંત રાખીને વિચારવાનું છે, નવો રસ્તો કાઢવાનો છે. જૂની એક જ વાતમાં ગૂંચવાઈને રહેશું ને તો રસ્તો નહીં નીકળે. નવો રસ્તો ક્યાંથી કાઢવો? હા, દેવેન છે કે એ વાત કબૂલવા માટે તૈયાર નથી કે એણે વીટી લીધી છે, અને ભાઈ એની વાત ઉપર અડંગ છે કે વીટી એણે લીધી છે ને તો એને જ પૈસા આપવા પડશે, એ જ વીટી આપશે. તો શું કરું દામિની બેન? તમે જ કહો ને. અમે બંને માણસ તો સુડી વચ્ચે સોપારી જેવા થઈ ગયા છીએ. નથી તમને કંઈ કહેવાતું, નથી દેવેન માનતો. અને રહી વાત તમારી ફ્રેન્ડની, એ લોકો જ્યારે ઘરે આવશે ને ત્યારે કેટલી બબાલ કરીને જશે. આડોશ પાડોશ સગા વાલા કુટુંબ બધાનું સાંભળવાનું રહેશે. એક વીટી માટે અમારી ઇજ્જત છે ને અત્યારે પાણીમાં મળી જવાની થઈ છે. આઈ એમ સોરી ભાભી, માનું છું કે મારી ભૂલ થઈ ગઈ છે. હવે કેટલું સંભળાવશો? હવે તો તારી ભૂલ હતી, તારી ભૂલ હતી, હા સાંભળી સાંભળીને મારા કાન દુખી ગયા છે. હશે, નાની છું ને તમારાથી, થઈ ગઈ ભૂલ. સારું, પણ હવે બીજી વખત ધ્યાન રાખજો. સોનાની વસ્તુ તોય બીજાની અને ખોટી તો પણ આપણી, આટલો ફરક હોય છે. સોનાની શું, હું તો કોઈની ખોટી વસ્તુ પાસે નહીં લઉં. અરે એક કાપડનો ટુકડો નહીં લઉં કોઈનો. સારું, હવે આ મોઢું ઉદાસ કરવાની કોઈ જરૂર નથી. હવે ખોવાઈ ગઈ તો ખોવાઈ જ ગઈ છે, તો પછી હસીને વિચારીને રસ્તો ગોતીએ. શું રસ્તો ગોતશું ભાભી? આનો કોઈ રસ્તો નથી. હવે તો જ્યાં સુધી આ વીટી નહીં મળે ને ત્યાં સુધી ઊંઘે સરખી નહીં આવે. ખબર છે મને, જ્યારે આવો સમય આવે ને ત્યારે માણસને તકલીફ થાય. પોતે ગુનામાં ન હોવા છતાં જ્યારે ભોગવવું પડતું હોય ને તો તકલીફ તો બહુ પડે. પણ આપણી પાસે કોઈ છૂટકો નથી, કારણ કે આપણે સાચા છીએ એવી આપણી પાસે કોઈ સાબિતી નથી. સાચી વાત છે. હવે પણ કરશું શું? સમય પર છોડી દો. સમય એનું કામ કરે છે ને. સમય આવશે એટલે વીટી પણ આવી જશે. એ વીટી નહીં આવે તો નવી વીટી આવી જશે, અને બંનેમાંથી એકે વીટી નહીં આવે તો કદાચ પોલીસ કેસ થશે, તમને અમને કોઈને સજા થશે. સજા થશે? આપણે જેલમાં જવું પડશે? બની શકે, પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જ્યારે ભૂલ કરી હોય છે ને ત્યારે ભોગવવા માટે હર હંમેશા આપણે તૈયાર રહેવું હોવું પડતું હોય છે. અને આ હું સંભળાવતી નથી, સમજાવી રહી છું. ભાભી, જો સમજાવવાનું તમારું આવું હોય ને તો તમારી પાસે રાખો. તમે તો ઉલટાની મને ચિંતામાં નાખી દીધી. સારું, હવે એવી રીતે નહીં સમજાવું, પણ બીજી વાર ધ્યાન રાખજો. હા. ચાલો હવે જાઓ, આ બધી ચિંતા છોડીને આરામ કરો. હું તમારા માટે ચા નાસ્તો લઈ આવું. સ્માઈલ આપીને. મમ્મી, હા બોલે બેટા. હવે હદ થાય છે. હવે શું થયું પાછું? આ દેવાંગ મને રસ્તામાં મળ્યો હતો. શું કીધું? બસ એ જ ની એ જ વાત. તે ચોરી કરી છે એટલે તે જ ચોરી કરી છે. મારી વીટી મારે જોઈએ એટલે જોઈએ જ. દીકરા રિયલ ડાયમંડ કરીને માથું ખાઈ ગયો છે મારું. દીકરા, મને આ જ વાતનું ટેન્શન છે. હવે શું થશે? આટલી ઉપાધિ ઓછી હતી કે આ નવી ઉપાધિ આવીને બેસી ગઈ? મમ્મી, તમારું ટેન્શન દૂર થઈ જાય અને હું પણ આ જંજાળમાંથી બહાર નીકળું એટલા માટે હું એવું વિચારું છું કે દેવાંગને વીટીના પૈસા આપી દઈએ. પણ દીકરા, આટલું બધું કેવી રીતના આપણથી પૈસા ભેગા થશે? જો મમ્મી, એ બધું વિચારવાનું ના હોય. અત્યારે આપણે માર્કેટમાંથી પૈસા ગોતીને પણ આપવા પડે ને તો આપી દેશું. પણ એ વીટીની કિંમત હશે કેટલી? 2 થી 3 લાખ રૂપિયા. હા,
2 થી 3 લાખ રૂપિયા એટલે તને ઓછી કિંમત દેખાય છે? મને ઓછી નથી દેખાતી, પણ સામે જે આપણી ઇજ્જત આબરૂ જે ધોવાય છે ને એની કરતાં તો 3 લાખ રૂપિયા કાંઈ નથી. તને ખબર છે ને કે આપણા ઘરમાં કમાવાવાળો તું એકલો છે, અને એમાં પણ હવે નોકરી છૂટી ગઈ છે, તો પછી આ 3 લાખ રૂપિયા માર્કેટમાંથી લેશે તો મમ્મી. કેવી રીતના આપણે આપી શકશું? મને નવી નોકરી મળી ગઈ છે અને હવે કાલથી હું નોકરી જવાનું શરૂ કરી દઈશ, અને એના આપણે જે પૈસા લેશું એને એ પગારમાંથી ધીરે ધીરે આપતા જશું હપ્તો કરીને. હા, તો પછી એમ જ કર, એ દેવાંગને તું પૈસા આપી દે, અને આજ પછી એને ક્યારેય ન બોલાવતો. ના મમ્મી, એ દેવાંગને પૈસા હું નહીં, પણ એક કામ કરજો, એની સાથે તમે જ વાત કરી લેજો. સારું, હું જ એની સાથે વાત કરી લઈશ. એના જેટલા વીટીના પૈસા થતા હશે ને એના હું મોઢા પર મારી આવીશ. મમ્મી, આપણે એના જેવા થવાની જરૂર નથી. પણ દીકરા, આ માં કેવી રીતના સહન કરે કે પોતાના દીકરાને ચોર કહે? એ તો ખોટા છે જ, આપણે પણ એની જેવું કરશું તો સાચા અને ખોટામાં ફરક શું રહેશે? ના મમ્મી, આપણે ફક્ત કંઈ પણ કીધા વગર આ પૈસા એને આપી દેવાના છે, બસ. સારું બેટા, તું પૈસાનું કંઈક કર. હું પૈસાનું એડજસ્ટ કરું છું, જેવા પૈસાનું એડજસ્ટ થાય એવા આપણે એને પૈસા આપી દઈશું. બસ ખાલી તમે ઘરે જઈને વાત કરવી તો ઘરે જઈને, અને એને ફોનમાં કહેવું હોય તો ફોનમાં. હું એની સાથે વાત નથી કરવાનું, તમે કહી દેજો. હા બેટા, ફોનમાં તો નહીં, પણ એના રૂબરૂ જઈને જ વાત કરી આવીશ કે તારે જેટલા પૈસા થતા હોય ને એટલા લઈ લે, પણ આજ પછી મારા દીકરાને ક્યારેય ચોર ન કહેતો. ચોર તો કહી દીધો છે મમ્મી, હવે ખાસ બસ એમાંથી બહાર નીકળવાનું છે. હા બેટા, તું જરાય ચિંતા ન કરતો. હા, હું છું ને. હા મમ્મી, હું માર્કેટમાં જઈને આવું. હા. એના મમ્મીનો ફોન આવ્યો હતો કે અહીંયા આવે છે. હા, કહેતા હતા કે આવું છું. હવે આવે પછી ખબર પડે ને કે શું કામ આવી રહ્યા છે. દેવેને છે ને સાચું કબૂલ કરી લીધું હશે, એને વીટી આપી દીધી હશે. એ તો હવે આવે પછી ખબર પડે ને. આંટી, તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો, શું કામે આવવું પડ્યું? માની ગયો તમારો દીકરો કે વીટી એણે જ લીધી હતી, તો લાવો વીટી. પહેલાં મારી વાત તો સાંભળો. હજી હું કાંઈ બોલી નથી, છતાં તમે સામેથી બોલવાનું ચાલુ કરી દીધું. એ પણ તમે અહીંયા વીટી આપવાના બહાને જ આવ્યા છો ને, તો શું કામ ને અમે બીજી કોઈ વાત કરીએ? બેટા, તું તો દેવેનનો નાનપણનો મિત્ર છે અને પાક્કો મિત્ર છે, છતાં પણ તું એના પર આરોપ લગાવે છે. આ કેટલું યોગ્ય છે? હા, નાનપણનો મિત્ર છે તો શું થઈ ગયું? એ ચોરી ના કરી શકે? અને આમ પણ જ્યારે દેવેના ઘરમાં આવ્યો હતો ત્યારે બધા જ ઘરેણા આમનામ પડ્યા હતા. હા, દેવેન ગયો, અડધો કલાક થયો પછી જ વીટી ખોવાણી છે, તો પછી દેવેનનો જ વાંક કાઢું ને. સાચી વાત છે આંટી, તમે જ વિચાર કરો ને. લાલચ છે ને બુરી બલા છે. એકવાર જો માણસના મનમાં લાલચ બેસી ગઈ ને તો એને દોસ્તી, યારી અને બીજા કોઈ સંબંધ મહત્વના નથી લાગતા. અને આમ પણ હા, તમારો દીકરો જ્યારે પણ અહીંયા આવે છે ને ત્યારે ચા પાણી નાસ્તો કરવા રોકાય જ છે. એ દિવસે રોકાયો જ નહીં. હા, પૂછો ને દામિનીને. દામિની તે તાણ કરી હતી. હા, રસ્તામાં મળ્યો હતો, અમે લોકોએ પણ રોકવાની ઘણી કોશિશ કરી, પણ તમારો દીકરો હતો કે કહેતો હતો કે અમારે હોસ્પિટલ જવાનું છે, મારા મમ્મી બીમાર છે. પણ અચાનક દવાખાનું આવી જાય તો બેટા નીકળી જ જાય ને. એવું જરૂરી નથી કે દર વખતે બેસે, નાસ્તો કરે, ચા પીવે. પણ આંટી, હર વખતે બેસવું અને આ વખતે ન બેઠા તો સીધી એવી વાત છે ને કે એમણે જ લીધી હોય. અને રહી વાત તમારી દવાખાનાની, તો તમે તો દર 15 દિવસે જાવ જ છો, એમાં આટલી બધી ઉતાવળની જરૂર શું હતી? એ પણ મીરા, એ દિવસે તો આ લોકો દવાખાને ગયા જ નહોતા. આખો દિવસ દેવેને પેલી ફાઇલ આરટીઓમાં જમા કરાવી, પછી સહી સિક્કા કરાવ્યા, એમાં જ નીકળી ગયો હતો. હવે મને દેવાંગ એક વાતનો જવાબ આપ. તારા ઘરમાં ચોરી થઈ અને તારા ઘરમાં બધા જ ઘરેણાં હતા, હા, બરાબર? હવે તું જ વિચાર કર કે એને ચોરી જ કરવી હોત તો બધા જ ઘરેણાંની કરત ને. ફક્ત ને ફક્ત એક વીંટીની શું કામ કરે? તું જ વિચારીને જવાબ આપ. એ કમાલ છો તમે તો. હા, દેવેન બધા ઘરેણાની ચોરી કરે તો પકડાઈ ન જાય? એ શું બુદ્ધિ વગરનો છે? એટલે બધા જ ઘરેણા મૂકીને એને નાનકડી અમથી વીંટી ઉપર પોતાનો હાથ માર્યો, જેથી કરીને અમને લોકોને કઈ ખબર જ ના પડે, કોઈને એના ઉપર શક જ ના જાય.
અને દેવેન પાસે એટલો સમય પણ નહોતો કે બીજા ઘરેણા જોઈ શકે. ઉતાવળમાં હાથમાં જે આવ્યું ને એ વસ્તુ એને લઈ લીધી. અરે દામિની, તું કેવી વાત કરે છે? તું પણ મારા દેવેન ઉપર શંકા કરે છે? કરે જ ને. હા, બધું મેં મારી નજરે જોયું છે. મેં મારી નજરે જોયું હતું કે દેવેને બધા બોક્સ જોતો હતો. અને ચાલો ને માની લઈએ કે તમારા ઘરે અમે લોકો બેસવા આવ્યા અને તમારા ઘરે બધી જ વસ્તુઓ અસ્તવ્યસ્ત પડી છે, તો શું અમારે હાથ લગાવીને એ વસ્તુને ચેક કરવી જોઈએ? કરવી જોઈએ કે નહીં? ના જ કરવી જોઈએ ને, ઓબ્વિયસલી. હા, એ વખતે દેવેન બધા જ ઘરેણાને હાથ લગાવીને જોઈ રહ્યો હતો. હા, મારી બેન ખુદ સાક્ષી છે આ વાતની. અરે પણ દેવાંગ, શું કામ આટલા પ્રેમથી વાત કરો છો જ્યારે આપણને ખબર જ છે કે ચોરામનો દીકરો છે? જો આંટી, સીધી એવી વાત છે, તમારા દીકરાએ ચોરી કરી છે અને જ્યાં સુધી તમે નહીં માનો ને ત્યાં સુધી આ માથાકૂટ ખૂટવાની નથી. અને ખોટા પોલીસ ચોકીના ધક્કા થશે, કેસ કબાડા થશે, તમે પણ હેરાન અને અમે પણ હેરાન. આંટી, એની કરતાં બેટર કે અમને અમારી વસ્તુઓ આપી દો. જો તમને ત્રણેયને એવું લાગતું હોય ને કે મારા દીકરાએ વીંટીની ચોરી કરી છે અને એની કિંમત કેટલી હતી? 2 લાખ રૂપિયા તો ઓછામાં ઓછા હશે જ. 2 લાખ નહોતા, 2.5 લાખ રૂપિયાની વીંટી થતી હશે. બસ તો તમે છે ને 2.5 લાખ રૂપિયા આપી દો. કદાચ વધારાનો કોઈ પણ એક્સપેન્સ હશે ને તો એ અમે આપી દઈશું. હા, તું એમ કહે છે ને બેટા કે 2.5 લાખની વીંટી હતી, તો 2.5 લાખ રૂપિયાની ચૂકવણી હું કરી દઈશ, પણ મારા દીકરાને આજ પછી ચોર ન કહેતો. આંટી, આ બધું અમને શીખવવા કરતા અને સમજાવવા કરતા તમે તમારા દીકરાને સમજાવો ને એને કહો કે સાચું કબૂલ કરી લે. પણ જેણે ચોરી કરી જ નથી તો પછી ચોર છે એવું સાબિત કેવી રીતના કરી શકે? હા, તો પછી તમે એવું સાબિત કરી આપો ને કે તમારા દીકરાએ વીંટી લીધી જ નથી. છે સાબિતી તમારી પાસે? બાકી અમારી પાસે 100 એવા પુરાવા છે કે જેનાથી એ સાબિત થઈ શકે છે કે દેવેને એ દિવસે વીંટી ચોરી છે. હવે તમારે વીંટીના પૈસા જોઈએ ને તો હું તમારા મોઢા પર મારીશ. મારા દીકરાનું આજ પછી ક્યારેય નામ ચોરમાં ન આવવું જોઈએ, સમજ્યા? ચોર હોય તો ચોર જ કે ને, એમાં કાંઈ નામ લેવાથી કે ન લેવાથી શું ફરક પડવાનો છે? જો મીરા, આજે હવે ગમે એમ કરીને આપણે પેલા લોકોને જવાબ આપવાનો છે. જો વીંટી નહીં મળે તો પછી એના રૂપિયા આપવા પડશે. હા, ખબર છે મને. હું પણ તો એ જ ચિંતામાં છું ને. સમજાતું નથી કે કયો રસ્તો લેવો. આ વીંટીએ તો જિંદગી ખરાબ કરી નાખી છે. ક્યારેય વિચાર્યું નહોતું કે આટલી નાની આમથી વસ્તુ જિંદગી ગોટાળે ચડાવી દેશે. જો હવે તો આ વીંટી મળી જાય ને એટલે બસ છે. આ દેવેન મને મળ્યો હતો ત્યારે ધમકાવીને કીધું હતું, પણ સાલામાં કોઈ ફરક નથી પડ્યો. મને કહેતો હતો કે હું તમારા રૂપિયા પાછા આપી જઈશ. હવે એ શું વળી ભિખારી પાછા આપવાનો? હા, એ જ ભિખારી આ પૈસા લઈને આવ્યો છે. વેચાઈ ગઈ વીંટી? જો તમારે મને જે કહેવું હોય તે કહેજો, પણ આ પૈસાનું આપવાનું કારણ એક જ છે કે મને તમે જે કલંક લગાડ્યું છે ને ચોરીનું, એ દૂર થાય. ચોર હોય ને એને ચોર જ કહેવામાં આવે, એમાં કંઈ નવાઈની વાત નથી. અને પહેલાં તું મને એ વાત જણાવ કે તું કહેતો હતો કે આ વીંટી તે ચોરી નથી. જો તે આ વીંટી ચોરી જ નથી તો પછી શું કામને રૂપિયા આપવા આવ્યો છે? સાબિતી આપને કે આ વીંટી તારાથી ચોરવામાં આવી નથી. કઈ રીતે સાબિતી આપું? હવે જ્યાં સુધી તમને વીંટી નહીં મળે ત્યાં સુધી હું શું સાબિત કરીને આપું તમને? અને બીજી વાત, મેં તમને કીધું એ પ્રમાણે કે આ પૈસા હું તમને એટલે આપું છું કે તમે જે મારું ચોરનું કલંક લગાડ્યું છે ને એ હું દૂર કરી શકું. અચ્છા, તો તું મને એક વાતનો જવાબ આપને. હા, તારી પાસે નોકરી તો છે નહીં કે તું પૈસાની બચત કરીને આ બધા રૂપિયા મને આપી શકે? અને હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી તારા સગા સંબંધીમાં પણ કોઈ એવું નથી કે જે તને આટલા બધા રૂપિયા એક સાથે આપી શકે. બોલ ને, ચોરી કરીને જ લાવ્યો છે ને આ બધા રૂપિયા? દેવાંગ, તને ખબર હોય તો તારી આખી કંપની હું સંભાળતો હતો. કેમ કે તને મારા ઉપર વિશ્વાસ હતો, તને મારા ઉપર ભરોસો હતો, તને મને એ કાબિલિયતમાં જોયો હતો કે આખી કંપની હું એકલો સંભાળવા માટે સક્ષમ છું. એવી રીતે તારા એકના મને ચોર કહેવાથી જે મને મારી કાબિલિયતથી ઓળખે છે એ મારાથી દૂર નથી થવાના.
આ પૈસા એ બધા લોકોએ મને મદદ કરીને હેલ્પ કરીને ગમે ત્યાંથી ભેગા કરીને આપ્યા છે. ખોટું બોલવાની પણ હદ હોય કંઈક. હવે તારી ઓકાત જોઈને તને કોઈ રૂપિયા ના આપે. પણ દેવાંગ, બની શકે ને કે જ્યારે કંપનીમાં પાર્ટનરશિપમાં કામ કરતા હતા ત્યારે ગફલાઓ કર્યા હોય, ભેગું કર્યું હોય કંઈ, અને આ કપરા સમયમાં બહાર કાઢ્યું હોય. આ કહેવત છે ને કે દુઃખમાં સંગ્રહેલો સાપ પણ કામ આવે છે. બસ એવી જ રીતે આખી જિંદગી ભેગું કર્યું અને જ્યારે તકલીફ પડીને કોઈ રસ્તો ન બચ્યો ને ત્યારે હવે એ જ પૈસાનો ઉપયોગ આપણી સામે કરી રહ્યો છે. હા, આમ પણ આની જેવા બીજું કરી પણ શું શકે? આવી હલકી માનસિકતાવાળા લોકો આવું જ કરે. રાઈટ છે. આટલું બધું કીધા પછી અને આટલું બધું સાંભળ્યા પછી માણસ કોઈકનું ખૂન પણ કરી શકે, કોઈકનો કાટલો પણ પકડી શકે અને એને ગમે તેમ મારી પણ શકે જો ખોટો ના હોય તો. કાલે જે ભાભી મને લગ્ન માટે ફોર્સ કરતા હતા, આજે એ જ ભાભી રૂપિયાની ચોરી, કટકી, વીંટી ચોરી. સમયની વાત છે યાર. ખરેખર જ્યારે સમય નબળો હોય છે ને ત્યારે માણસ ગમે એટલી મહેનત કરે, ગમે એવું કામ કરે, ગમે એટલો પ્રેમ કરે, ફેલ થાય છે. ફેલ, સાવ ફેલ. દેવેનભાઈ, બસ હવે આ તમારી ફિલોસોફી સાંભળવામાં અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી. તમે અમારા પૈસા અમને આપી દીધા ને પછી તમે ઉછીના લાવ્યા, વ્યાજે લાવ્યા, ચોરી ડકેતી જે પણ કર્યું હોય, અમને અમારા પૈસા મળી ગયા છે અને તમારો અને અમારો સંબંધ અહીંયાથી અત્યારથી જ પૂરો થઈ ગયો છે. અત્યારે કહેવાની કાંઈ જરૂર નહોતી. આ તો તમે જ્યારે વીંટીનો ચોરીનો ઇલ્ઝામ મારા ઉપર નાખ્યો ને ત્યારથી આ બધું તો થઈ ગયું હતું કે આપણા હવે સંબંધો નથી. આ તો ફક્ત એક ચોર તરીકે કે એક દુશ્મન તરીકે કે એક દગાખોર ફ્રેન્ડ તરીકે કહેવા માટે તમે બસ બોલતા હતા. પતી ગયું તારું. હા તો પૈસા આપવા આવ્યો હતો ને, પૈસા આપી દીધા છે તે. હવે જો દરવાજો સામે છે, આ સીધી રીતે નીકળી જાય ને તો વધારે સારું છે, નકર ધક્કા મારીને તને બહાર કાઢતા મને વાર નહીં લાગે. નીકળ અહીંયાથી. સીધી રીતે જાઉં છું પણ મહેરબાની કરીને હવે મને કે મારા મમ્મીને આ ચોરવાળી વાત ના કરતા પ્લીઝ. અને મહેરબાની કરીને તું તારું આ કાળું ડાચું છે ને એ અમને બતાવતોય નહીં. આ રસ્તે મળે ને તો ફરીને ચાલ્યો જજે, બાકી અમારી સામે તો આવતો જ નહીં. હા, મારા દીકરાને શાંત. દીકરા આવી ગયો? હા મમ્મી. બધા પૈસા આપી આવ્યો? હા. કંઈ બોલતા તો નહોતા ને? કાંઈ બોલતા નહોતા, બાકી પણ શું રાખ્યું છે બોલવાનું. પણ આપણે આપણી ફરજ અને આપણી સચ્ચાઈ પ્રમાણે આપણું જે પણ લોન હતું એ ચૂકવી દીધું અને ચોરીના કલંકમાંથી છૂટી ગયા. સારું દીકરા, તે સારું કર્યું એ. મમ્મી હવે હું શું કહું છું, હા બોલ ને. આપણે આ ઘર ને આ શહેર છોડીને જતા રહીએ ક્યાંક. અરે મારું અહીંયા મન નથી લાગતું. આ તું શું કહે છે? આમ ઘૂંટાય છે મન મારું. હરખો શ્વાસ નથી લઈ શકતો ને એવું લાગે છે મને. દીકરા તો આવું શું કહે છે? આવું ના બોલ. આપણે આ શહેર છોડીને ક્યાં જશું? એક તો તને અહીંયા બધો કામ ધંધો સેટ થઈ ગયો છે. અરે મમ્મી, ગામડેથી આપણે અહીંયા આવ્યા તો આ શહેર આપણા માટે અજાણું જ હતું ને. એવી રીતે જતા રહીશું બીજે ક્યાંક. અને હવે તો શહેરનો એક્સપિરિયન્સ છે. આપણે બીજા શહેર જઈશું ને તો ગામડેથી શહેર આવ્યા તો એટલી તકલીફ નહીં પડે. તું કહે છે બધું બરાબર છે, પણ બોલવું અને એના પર અમલ કરવું ને એ બધું અલગ છે બેટા. આપણે ક્યાંય નથી જવું, આપણે અહીંયા જ રહીએ. મમ્મી, આપણે ક્યાંક માર્કેટમાં નીકળ્યા હોય ને ઓલાને મોઢા જોવા ને મને નહીં ગમે. પણ તું સમજતો કેમ નથી? હવે તો તે પૈસા આપી દીધા છે ને તો પછી હવે કઈ વાતની તકલીફ છે? પૈસા આપી દીધા પછી પણ સંબંધ તો જે હતા એ તો નથી જ ને. પણ આપણા પરથી એક માથા પરથી એક જે
બોજો હતો એ તો ઉતરી ગયો ને. હવે તને એવું લાગે ને કે તું અહીંયા નહીં ભરપાઈ કરી શકે તો હું તને મદદ કરીશ. બસ હું ક્યાંક કોકના 2-3 ઘરના કામ રાખી લઈશ, પણ બેટા આપણે આ ઘર છોડીને નથી જવું. મમ્મી આ ભરપાઈ કરવાનો ડર નથી મને, પણ આ શહેર ઉપરથી મન જ ઉડી ગયું છે મારું. એ તો થોડા દિવસ એવું લાગશે બેટા, પણ નિરાત્રા બધું ઠરીઠામ થઈ જશે. ઠીક છે, તમે કહો છો તો હવે એટલા દિવસો હું વધારે કાઢી લઈએ. જો સારું ના થયું તો આ શહેર છોડી દઈશું અને ત્યારે તમારાથી ના નહીં પડાય. હાર બેટા, તું કહે છે ને એમ બસ, પણ ત્યાં સુધી તું આ શહેર છોડવાનું કે આ ઘર છોડવાની વાત ના કરતો બેટા. હા મમ્મી. ચાલો, લીધા દીધા વગરની 2-2.5 લાખ રૂપિયાની વધારે મહેનત કરવી પડશે. કાંઈ વાંધો નહીં દીકરા, એ તો નસીબમાં લખ્યું હોય ને એ તો થઈને જ રહેવાનું છે. પછી તમે ગમે એટલા પછડાવ ને તોય વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારી શકે. તો આ ચોરીનું કલંક પણ વિધાતાએ લખેલું જ હશે ને. બસ ચોરીનું કલંક ક્યાં સુધી તારા મનમાં આ વાત રાખીશ? કંઈ નહીં, છોડો, ચાલો. વિધિ, ભાઈ, ભાભી, 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 ભાભી. શું છે દામિની બેન? દામિની બેન આ ખોવાઈ ગઈ તે વીટી છે? હા ભાભી, હા એ જ વીટી છે. ક્યાંથી મળી? હા વીટી, હું અત્યારે સોફા સાફ કરતી હતી ને તો 2 સોફાની વચ્ચે હતી. એટલે એનો મતલબ કે આ વીટી અત્યાર સુધી આપણા ઘરમાં જ હતી, આપણી નજરોની સામે. અને આપણે દેવેન ઉપર ખોટો આરોપ નાખતા હતા. દામિની, તમારે લોકોએ જરાય ચિંતા કરવાની જરૂર નથી. આ પેલી વીટીના પૈસા જે આપવાના હતા ને એ આપીને જ આવ્યો છું. દેવાંગ, અરે હા એ જ વીટી છે જે ખોવાઈ ગઈ હતી. અરે પણ આ વીટી ઘરમાં ક્યાંથી? આ વીટી તો ચોરાઈ ગઈ હતી ને. દેવાંગ, દામિની બેન અત્યારે સોફા સાફ કરતા હતા ને, જ્યારે કવર બદલવા ગયા ને ત્યારે એમને આ વીંટી મળી છે. આનો મતલબ એવો થયો કે દેવેન નિર્દોષ હતો, એનો કોઈ વાંક નહોતો, છતાં પણ આપણે લોકો એના પર ન નાખવાનો આરોપ નાખ્યા અને એને હેરાન કર્યો. સાચી વાત છે. આપણે દેવેનને અને એના મમ્મીને ન કહેવાનું કહ્યું છે. કેટલા બેઇજ્જત કર્યા છે એમના, ઘણું અપમાન કર્યું છે. શું અપમાન કર્યું છે? અરે મેં તો મારા દેવ જેવા દોસ્તને મારા જીવનમાંથી દૂર કરી નાખ્યો છે. એ લોકો ગરીબ છે, એ લોકો કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવતા હશે એ વાતનો પણ મેં વિચાર નથી કર્યો. અને વગર વિચારીએ આવું બધું થયું એટલે મેં તારી ઉપર વિશ્વાસ રાખ્યો હતો દામિની કે તું જે કહી રહી છે એ વાત સાચી છે. હા ભાઈ, મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ મને એવું લાગે છે કે પહેલાં હવે આ વીંટી મારી ફ્રેન્ડને આપી આવી જોઈએ. હા દામિની બેન, તમે એવું જ કરો, ફટાફટ આ વીંટી તમારી ફ્રેન્ડને પહોંચાડો. હા, એક ઝંઝટ તો પૂરી થાય. અમે બીજું કંઈ કરીશું. જાઓ ફટાફટ. નહીં, આ વીંટી આપવા માટે તું એકલી નહીં, આપણે બધા લોકો સાથે જ જઈએ. જો આ વીંટી પાછી આપીને આપણે એ લોકોને જે રૂપિયા આપ્યા છે ને એ રૂપિયા પાછા લઈ લઈએ અને ત્યાંથી મીરા આપણે બંને જણા દેવેનના ઘરે જઈશું અને એણે જે રૂપિયા આપણને આપ્યા છે ને એ રૂપિયા પાછા આપીને આપણે એની માફી માંગી લઈશું. જુઓ, હવે વધારે રાહ નથી જોવી. આપણે જે ભૂલ કરી છે ને એ ભૂલનું આ જ સમાધાન હોઈ શકે છે કે દેવેનને આપણે ફરી પાછો
હું મારી કંપનીમાં જોઈન કરાવી દઉં અને એને વધારે પડતા રૂપિયા આપીને આપણે એ લોકોની આ પરિસ્થિતિમાં મદદ કરીએ. સરસ. સાચી વાત છે. આપણા બધાથી ભૂલ થઈ છે. આપણે બધાએ એમની માફી માગવી જોઈએ. ચાલો. તમે બંને બેસો. હા. પણ હવે અમારા ઘરમાં આવીને શું ફાયદો? હવે બીજું ચોરીનો આરોપ નાખવા આવ્યો છો મારા દીકરા ઉપર? નહીં હજી મારા દીકરાએ કઈ બીજું ચોર્યું છે? જુઓ નહીં, મેં તે દિવસે તને કહી દીધું હતું ને કે તારે જેટલા આરોપ લગાવે ને એક સાથે લગાવી દે. આ કટકે કટકે આવીને કાપવાની વાત ના કર. દેવેન, હું તારા ઉપર ચોરીનો આરોપ મૂકવા નથી આવ્યો દોસ્ત. તો પછી હજી વીટીના પૈસા તને ઘટ્યા? ઉપરથી હજી આપીએ બીજા પૈસા? નહીં, મારે પૈસાની કોઈ જરૂર નથી. આજે તમારા ઘરે હું મારા દોસ્તને પાછો લેવા આવ્યો છું. કયા દોસ્તને? જેને તે ચોર કહીને કંપનીમાંથી પણ કાઢી મૂક્યો એ ચોરને? હા, એ જ ચોરને હું પાછો મારી કંપનીમાં સ્થાન આપવા માંગુ છું. છો દેવેન, આ જે કંઈ પણ થયું એમાં સમજવામાં ભૂલ થઈ હતી. હકીકતમાં વીટી તે નહોતી ચોરી. દામિની જે કરેણા જોઈ રહી હતી ને ત્યારે એ વીટી સરકીને સોફા નીચે જતી રહી અને સોફામાંથી જ મળી ગઈ છે વીટી. તો મળી ગયા ને તમારી વીટી તમને? અને મારી ચોરીના કલંકના પૈસા પણ તમને મળી ગયા છે. તો હવે શા માટે આવ્યા છો અહીંયા? જો દેવેન, હું એ ભૂલ સુધારવા માટે જ આવ્યો છું. હા, લે આ તારા રૂપિયા પાછા. શું સાબિત શું કરવા માંગે છે તું? એ જ ઘડીક કે વાર પૈસા લઈને ઘડીક વાર પૈસા આપીને શું સાબિત કરવા માંગે છે? અમે ગરીબ છીએ ને તમે પૈસાવાળા છો. ગમે ત્યારે અમારી સાથે રમીને જતા રહેશો ને ગમે ત્યારે પાછા આવી જશો. જો દેવેન, ભૂલ થઈ ગઈ છે યાર. એક દોસ્ત આજે બીજા દોસ્તની માફી માંગી રહ્યો છે. શા માટે? બહુ માંગી મેં માફી. મેં કીધું કે મેં ચોરી નથી કરી, પણ તને વિશ્વાસ આવ્યો નહીં. અરે દેવેન, એ સમય જ એવો હતો. કદાચ મારી જગ્યાએ તું હોત તો તું પણ આ જ કરત દોસ્ત. ના દેવાંગ, તારી આ વાત ખોટી છે. અમે ભલે ગરીબ રહ્યા પણ ક્યારેય આવો આક્ષેપ તો ન જ કરીએ. સમજો? દેવેનભાઈ, માનીએ છીએ કે અમારી ભૂલ છે. માનીએ છીએ કે અમે ન કરવાનો વ્યવહાર તમારી સાથે કર્યો, અપશબ્દો બોલ્યા, હેરાન કર્યા તમને લોકોને. પણ છેવટે જતા અમે પણ તો માણસ જ છીએ ને. અમારી પણ તો ભૂલ થઈ શકે ને. ત્યારે પણ કહ્યું હતું ને દેવાંગ કે મારો દીકરો ક્યારેય ચોરી ન કરે, પણ તું એકનો બે ન થયો. મારા દીકરાને ચોર સાબિત કરીને બતાવવાનો તે દાવો કર્યો હતો ને. હવે બતાવો કે મારો દીકરો ચોર છે. ચલો માન્યું કે તમારી ભૂલ થઈ હતી. વીટી તમને જ્યાંથી પણ મળી હોય ત્યાંથી ઘરમાં જ હતી. તમારી ભૂલ હતી પણ તમે બસ એક જ ફોકસ કરીને બેઠા હતા કે બસ મેં જ ચોરી કરી છે, મેં જ ચોરી કરી છે. તમે ક્યારે વીટી ગોતવાની કોશિશ કરી ઘરમાં? કે ક્યારે બીજો કોઈ રસ્તો ચેક કર્યો? દેવેન, ગોતી હતી અમે લોકોએ વીટી. અમે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા કે વીટી મળી જાય, પણ વીટી ન મળી એટલે શક સીધો તારી પર જઈએ. તો અત્યારે કેમ મળી ગઈ વીટી? દેવેનભાઈ, સાચું કહીએ છીએ, ખોટું નથી બોલતા. જો વીટી અમારી પાસે હોત તો અમે આવું કરત જ શું કામ? અમે પણ તો જે લોકોની વીટી હતી એના લાખ વેણ સાંભળીને બેઠા છીએ અહીંયા. પણ શું કરીએ, માણસ છીએ ને, ભૂલો થાય. અને દામિની બેનથી પણ ભૂલ થઈ ગઈ કે જ્યારે ઘરેણા વીખીને બેઠા હતા ને ત્યારે વીટી કવરમાં ફસાઈ ગઈ. એટલે આટલા દિવસ સુધી વીટીનો કોઈ હતો પતો નહોતો. આજે ફરી વખત જ્યારે દામિની બેન કવર બદલવા ગયા ત્યારે વીટી એમના હાથમાં આવી ગઈ. અને તમે જ કહો ને આંટી, અમે ખોટા હોત અને અમારે તમારા પરથી આરોપ ના ઉતારવો હોત તો શું અમે આ પૈસા પાછા આપવા આવત? ભાભી, સોરી, એકચ્યુઅલી કેવું છે કે ભાભીનો દરરોજ એક માસમાન હોય છે, પણ તમે ખોઈ ચૂક્યા છો. અને બીજી વાત દોસ્ત, તને જેને આકરા લઈને કીધા ને
એ તો કોઈક બીજું હતું, પરાયું હતું. હું તો તારો દોસ્ત તો પોતાનો હતો ને. એની એક વાતનો વિશ્વાસ ના કર્યો તે. આપણી દોસ્તી 1 વર્ષ 2 વર્ષની નહોતી. હા, આવડા નાના છડી પહેરતા હતા ને ત્યારની આ બાળપણની દોસ્તી હતી. એક આવી નાની વાતમાં તે મારી પર વિશ્વાસ નહોતો. જો દોસ્ત, જે થવાનું હતું ને એ બધું થઈ ગયું છે. ને જો તું હવે મારી અંદરની માત્ર ભૂલો શોધવા બેસીશ ને તો તું ક્યારેય પણ મારા ગુણ નહીં શોધી શકે. જો ભાઈબંધ, આજે બે હાથ જોડું છું તારી આગળ. મારી જે ભૂલ થઈ છે એને માફ કરી દે ને દોસ્ત. તું કહેતો હોય ને તો તારા પગે પડું. કેમ માનતો નથી દોસ્ત? કેમ માનતો નથી? તારા પગે પડીને તારી માફી માંગી રહ્યો છું દોસ્ત. પ્લીઝ મને માફ કરી દે ને. તમે કહેતા હોય તો હું પણ તમારા પગે પડવા તૈયાર છું. અમે ગરીબ જરૂર છીએ, પણ એટલા બધા ગરીબ પણ નથી એ દિલથી તમને માફ પણ ના કરી શકીએ. અને કપડું તૂટી જાય ને તો રફ કરવામાં આવે. ભલે એ રફ કરેલું કપડું આપણે પહેરી શકીએ, પણ ડાઘા તો દેખાય જ. પણ દોસ્ત, એવી જ રીતે દિલથી જ્યારે સંબંધો બાંધેલા હોય ને એ તૂટે ને તો અમુક ઘટના એવી હોય છે જે દિલમાં રહી જાય છે. પણ આ તો આપણી દોસ્તીની વાત છે. તે ભલે મને માફ ના કર્યો, આ પૈસાનું તો શું છે? સંબંધ મહત્વના છે. બધી જ વાતોને ભૂલી જા. આપણે એક નવી શરૂઆત કરીએ. આપણી દોસ્તીને એક નવી મંજિલ આપીએ. નહીં દોસ્ત, હવે મેં મારા મમ્મીએ નક્કી કરી લીધું છે. આ શહેર છોડીને કોઈ બીજા શહેર જવાના છે. શું વાત કરી રહ્યો છે? શહેર છોડીને જઈશ તું? તો કાંડા તારા ભાઈને એકલો મૂકીને જવાની વાત કરે છે. જો દેવેન આ શક્ય નથી. હું તને ક્યાંય નહીં જવા દઉં. મારા ભાઈને હું ક્યાંય નહીં જવા દઉં. દેવેન, દિવાંગને એની ભૂલનો અહેસાસ થઈ ગયો છે તો પછી બેટા એને માફ કરી દે ને. ઓલું કહેવત છે ને, જતું કરનારનું કાંઈ નથી જાતું. મમ્મી મેં માફ તો કરી દીધા ને, ક્યાં ના પાડી. જો પણ હવે સાથે રહેવામાં સંબંધોમાં એ મીઠાશ નહીં આવે જે પેલા હતી. દેવનભાઈ, હું તમારી માફી માંગુ છું. તમારા પગમાં મારો ઘોડો પાથરવા તૈયાર છું. બસ જો દેવેન, તે અમને લોકોને સાચે જ માફ કરી દીધા હોય ને તો દોસ્ત તારે ક્યાંય નથી જવાનું. અને એ જ અમારા માટે માફી હશે દોસ્ત. ભૂલી જા ને આ બધું પ્લીઝ. હવે આંટી સમજાવો ને. મમ્મી, ઓલી મને નવી જોબ મળી છે એને તો પછી ના પાડવી પડશે ને? અરે ના પાડવી પડશે શું? હવેથી આપણે બંને જણા એક જ કંપનીમાં પહેલાની જેમ જ અને પેલા કરતાં પણ વધારે દોસ્તી યારી સાથે આપણે લોકો ફરી પાછી આપણી કંપની સંભાળી લઈશું. નહીં, હવે નહીં. હવે એક શરત પર, હું ખાલી જોબ કરીશ, કોઈ વસ્તુ નહીં સંભાળું. નહીં, હવેથી કંપનીમાં તું પણ 50%નો ભાગીદાર છે. દેવેન, અને મોકો આપને દોસ્ત. જો જે થઈ ગયું એ થઈ ગયું. મેં કહ્યું ને તને, હવે નવી મંજિલ અને નવા રસ્તાઓ.